पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यक उपनिषद में तदाहुः यद्ब्रह्म विद्यया सर्वं भविष्यन्तो मनुष्या मन्यन्ते किं तद्ब्रह्म अवेद यस्मात् तत्सर्वम् अभवत् इति। ब्रह्म वा इदमग्र आसीत् तदात्मानमेवावेद अहं ब्रह्मास्मीति तस्मात् तत्सर्वम् अभवत्। तो प्रकारे चर्चाशाली विद्वत् सभा अनेकेषां समाजयत् ब्राह्मणानां महात्मनां घणा बधा ब्राह्मणों महापुरुषों एक सभा में एकत्रित थयेला। वेद वेदांग पारगाः वेद ने वेदना अंगों में पारंगत एकदा क्वापि कस्मिंश्चित् निमित्ते समुपस्थिते। कोई निमित्त હતું જેને કારણે આ બધા કોઈ સભામાં એકત્રિત થયેલા। तत्र एषा भी कथा क्वापि प्रसंगे सत्यभूत। तदा कोई प्रसंग उपस्थित થયો અને આ પણ ચર્ચા થઈ ત્યાં આગળ। तत्र केचिन् महात्मानः एवं आहुर्द्वयोत्तमान्। तो કેટલાક મહાત્માએ શ્રેષ્ઠ બ્રાહ્મણોને પૂછ્યું। આ પ્રશ્ન પૂછ્યો मानवा सर्वभावाप्तिं वदन्ति ब्रह्म विद्या। कैसे मनुष्यो कि ब्रह्म विद्या थी मनुष्य सर्वात्म भाव की प्राप्ति करे, सर्वात्मता प्राप्त करे। ब्रह्म किम ज्ञातवत ब्रह्म शू जाणीने के नहीं जाणीने। जाणीने तो पोताने जाणीने के अन्यने जाणीने आ सर्वात्म भाव प्राप्त कर्यो। तो हवे 76 पाना पर कहू आत्मनो ब्रह्मणो यस्मात् भेदः कोपि न विद्यते। ब्रह्म न जाणीने सर्वात्म भाव प्राप्त करे नहीं जाणीने અને પોતાને અન્યને જાણે નહીં પરંતુ પોતાને જ જાણીને। કેમ? આત્મનો બ્રહ્મણો યસ્માत् ભેદઃ કોપી ન વિદ્યતે। કારણ કે આત્મા અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ફેર નથી, બ્રહ્મ જ આત્મા છે। તત સર્વાત્મતા પ્રાપ્તિ એકયા બ્રહ્મ વિદ્યા। માટે એક બ્રહ્મ વિદ્યાથી એટલે બ્રહ્મ જ્ઞાન કહો કે આત્મજ્ઞાન કહો બંને એક જ છે। કારણ કે બ્રહ્મ જ આત્મા છે। બ્રહ્મના કે આત્માના જ્ઞાનથી કે બ્રહ્મને આત્માના ઐક્યના જ્ઞાનથી मनुष्य सर्वात्म भाव प्राप्त करे छे। मनुष्य यदि मन्यन्ते मनुष्य जब माने छे कि ब्रह्म ने जाणीने कि ब्रह्म विद्या से अमे सर्वात्म भाव प्राप्त करीशुं न अनृतम तत्कदाच ए जरा पण खोटुं नथी। ब्रह्म ज्ञानात् यतो ब्रह्म सर्वमेतत् अभूतपुरा। कारण के पहला ब्रह्म ने जाणीने सर्व बन्युं। ब्रह्मे ब्रह्मने जाणीने सर्वात्म भाव प्राप्त कर्यो। 77 पाना पर પછી કહ્યું પ્રશ્ન થયો કે બ્રહ્મએ બ્રહ્મને જાણવું ના આવડે કઈ વાત છે। બ્રહ્મએ બ્રહ્મને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો। બ્રહ્મએ બ્રહ્મને જાણવાનું
તો કે હા, પૂર્ણસ્યાપી સ્વરૂપ વિસ્મૃતૌ દૃષ્ટાંતમાં. બ્રહ્મ પૂર્ણ છે, પરંતુ એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. ભલે વિસ્મૃતૌ કે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એમ કે વિસ્મૃતિનો અર્થ થયો ક્યારેક સ્મૃતિ હતી, પણ અજ્ઞાન તો અનાદિ હોવાને કારણે ક્યારેય જ્ઞાન હતું જ નહીં. હંમેશા એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન જ હતું. પૂર્ણસ્યાપી પૂર્ણ જે છે એ પણ પોતાની પૂર્ણતા ન જાણતો હોય કેમ બને? દૃષ્ટાંતમાં મહારાજો યથા સુપ્ત વેત્યનાત્માનમ ઈશ્વરમ. જેવી રીતે મહારાજ નિદ્રામાં હોય, હું ઈશ્વર છું, મહારાજ છું, એવું પોતાની જાતને જાણતો નથી. સુષુપ્તિમાં આવું બને, સ્વપ્નમાં પણ આવું બને. એવમ માયાવૃતમ બ્રહ્મ. તો ત્યાં આગળ મહારાજ છે એ નિદ્રાથી આવૃત થઈ ગયા છે, એને કારણે પોતાના સ્વરૂપને જાણતા નથી. એ બ્રહ્મ માયાથી અજ્ઞાનથી આવૃત થયેલું છે, છવાયેલું છે, ઢંકાયેલું છે, એવું કહેવાય. નાત્માન મંજસા વેત્ય, માટે એ પોતાની જાતને જાણતા નથી. યથા વિશુદ્ધ આકાશે નિર્ભેદે ભેદ કારણમ ધૂમાભ્ર પવનાદિ સ્યાત એવં માયાંતરાત્મની. જેવું આકાશ નિર્ભેદે અવિભક્ત છે અને અવિભાજ્ય છે. અવિભક્ત છે, એમાં કોઈ ભેદ થયા નથી. અવિભાજ્ય છે, ભેદ થઈ પણ ના શકે. એવા આકાશની અંદર પણ ધૂમ, અભ્ર, પવન. આ ધૂમાકાશ, અભ્રાકાશ, પવન આકાશ. પવન વાયર હોય આકાશ જુદું, અને ધુમાડો હોય આકાશ જુદું, અને વાદળ હોય આકાશ જુદું. એવી રીતે આકાશ જુદું એમ માનવામાં આવે છે. એ આકાશની જુદાઈ ક્યાંથી જન્મી? આપણો ખાલી ખ્યાલ જન્મ્યો. કેમ જન્મ્યો? આ ધુમાડો, પછી વાદળ, પવન, આ ઉપાધિને કારણે આકાશમાં અનેકતા હોય એવો ખાલી ભ્રમ જન્મે છે. ટૂંકમાં જ્યાં અનેકતા નથી ત્યાં પણ કેવી રીતે અનેકતાનો ભ્રમ જન્મે? એવો માયા અંતરાત્માની આવરણ શક્તિ ગઈ અને વિક્ષેપ શક્તિ ગઈ. અજ્ઞાનને કારણે બ્રહ્મ જે પૂર્ણ છે પોતાને જાણતું નથી એટલું જ નહીં, પરંતુ જે એક છે ત્યાં અનેકનો ભ્રમ થાય છે. આ રીતે અધ્યારોપ છે. જે પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો ભ્રમ જન્મે છે. જે એક છે અવિભાજ્યતા છે. બ્રહ્મ અવિભક્ત છે, અવિભાજ્ય છે. અર્થાત બ્રહ્મમાં, આત્મામાં કોઈ ભેદ પણ નથી. કઈ એમાં ટુકડા ટુકડા થયા નથી, થઈ પણ ના શકે. અને છતાં પણ અંતરાત્માની માયા, તો માયા પણ એવી રીતે અંતરાત્મામાં ઉપાધિને કારણે અનેકતાનો ભ્રમ જન્માવે છે. આવરણ અને વિક્ષેપ. યથા તમો નિશા કાલે પ્રકાશમ નિર્ણદ્ધિ. કોઈ કહે કે અજ્ઞાન વળી જ્ઞાનને આવૃત કરીએ કેવું? તો કેવું પડે? યથા તમો નિશા કાલે પ્રકાશમ નિર્ણદ્ધિ. જેમ અંધકાર છે એ રાત્રે પ્રકાશને પણ રૂંધી રાખે છે, રોકી રાખે છે, પ્રગટ થવા દેતો નથી. એવમ સંસાર કાલે બી એમ બતાવ્યું કે કેવી રીતે અંધકાર એટલે કે રાહુ અંધકાર છે પ્રકાશમય સૂર્યને જેમ ઢાંકી દે છે, તેવી રીતે આ જ્ઞાન જે છે એ આ જ્ઞાન સ્વરૂપ આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. એવમ સંસાર કાલે બી માયા સ્વાત્મ પ્રકાશકમ. અંતે રીતે માયા પણ આત્મ પ્રકાશકમ, પ્રકાશ સ્વરૂપ આત્માને સંસાર કાળે અર્થાત તો અવિદ્યા વખતે જાણે કે આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. આગળ ચર્ચા આપણે કરી ગયા છે. સ્વરૂપને બે જ સમજી શકાય, સામાન્ય અને વિશેષ. અજ્ઞાન છે એ પણ આ સામાન્યને ઢાંકતો નથી, માત્ર વિશેષને ઢાંકે છે. જેમ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં આ સર્પ છે એમ જયારે કહી ત્યારે આ અંશ તો રજ્જુનો છે, એ આ પણ ઢંકાયો નથી. રજ્જુનું આ પણ ઢંકાયો નથી, માત્ર રજ્જુ પણ ઢંકાયો છે. આ પણ શું છે? એનું સામાન્ય રૂપ છે. રજ્જુ છે એનું વિશેષ રૂપ છે. તેમાં આત્મા પણ હું છું, ભાસું છું, પ્રિય છું, એ ક્યારે ઢંકાતો નથી. પરંતુ હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, આ વસ્તુ ઢંકાય છે. હવે 77 પાના પર ચર્ચા આગળ ચલાવે છે 415 શ્લોકથી.
ઉક્ત અજ્ઞાન અનાદિતામ દૃષ્ટાંત એને સ્ફુટાય છે. હવે અજ્ઞાન અનાદિ છે એ પણ કહે છે. દૃષ્ટાંતથી અજ્ઞાનનું અનાદિપણું જે છે એ બતાવે છે. 415 શ્લોકમાં વાહિકસ્ય દ્વાભ્યામ પછીના 2 શ્લોકમાં બતાવે છે અજ્ઞાન અનાદિ છે. વાહિકસ્ય યથા જ્ઞાતમ પરસેનાદિવર્તતે તદ્દર્શને નિવૃત્તમ ચેદ પુનર્નૈવ પ્રજાયતે. વાહિકસ્ય વાહી વસ્તુ શું? વાહિક કોણ છે? યથા વાહિકસ્ય અરણ્યવેશિત ગ્રામવાસિન. વિચાર કરો, કોઈ બિચારો ગ્રામજન હોય, અરણ્યવેશિત, કે દૂરના પ્રદેશમાં વનની અંદર કોઈ વનવાસી હોય, જે ભણેલો ના હોય, એને કોઈ પ્રકારનું ભાન જ નથી દુનિયાને, માનો. કારણ કે છે એવા છે લોકો બધા. હજી પણ અંદામાન નિકોબાર આ બધા ટાપુઓની અંદર એવી હજી આદિવાસી જાતિ છે જેને કોઈ પ્રકારના સંસ્કાર ના હોય. ભારતના આપણી જે સીમાઓની અંદર જે આદિવાસી, ત્યાં તો કઈ ને બધું પહોંચ્યું હોય કઈ ને કઈ રીતે, છતાં પણ એવા કોઈ ખૂણા ખાંચરાની અંદર એવા રહેતા હોય લોકો જેમને દુનિયાનું કશું જ્ઞાન ના હોય, એની વાત થઈ રહી છે. વાહિકસ્ય યથા પરસેનાદિ વર્તતે. પરસ શત્રુની સેના જે છે એનું કોઈ ભાન જ નથી. એ લોકોને શું ચાલી રહ્યું છે ખબર નથી. આપણે જ ખબર નથી શું ચાલે છે ને, છતાં પણ માનો કે શું ચાલે ખબર, અમદાવાદમાં શું ચાલે છે આપણે ખબર નથી હોતી, બાજુમાં શું ચાલે છે ખબર નથી હોતી ને. પણ છતાં આ જરા જુદા પ્રકારની વસ્તુ છે. વાહિકસ્ય અરણ્યવેશ ગ્રામવાસિન કસ્ય છે. એવું કોઈ હોય માણસ, શત્રુ સેના શત્રુ રાજસેના તત્કર્તૃકમ લુંઠનાદિકમ ચ કીદૃશમ ભવતી. શત્રુ કોને કહેવાય? એટલે શત્રુ રાજા કેવો હોય, એની સેના કેવી હોય, એ કેવું લૂંટફાટ કરે, આ વસ્તુનું જ્ઞાન જ નથી. રાજા જ નહીં જાણતો હોય ને શત્રુ રાજા કેવો હોય, એ સેના કેવી હોય. હજી હિન્દુસ્તાનમાં એવા લોકો હશે જે લોકો ટ્રેન જ ના જોઈ હોય. એવા હજારો લાખો બાળકો લોકો છે જેમણે ટ્રેનમાં મુસાફરી કરી જ નથી. અને એવા પણ દૂરના પ્રદેશમાં હશે જે લોકોએ ટ્રેન જોઈ ના હોય. એ ટ્રેન શું કહેવાય, કેવી હોય, ભૂક ભૂક કેવું ચાલે, શું હોય ખબર ના હોય લોકોને, જ્યાં સંસ્કૃતિ પહોંચી નથી. તેવી રીતે અહીં દ્રષ્ટાંત આપે કે ભાઈ શત્રુ રાજા એટલે શું, એની સેના એટલે શું, લૂંટફાટ એટલે શું. કીદૃશમ ભવતી, આવું કેવું હોય. ઇતિ એવમ પરસેનાદિકમ અજ્ઞાતમ વર્તતે. જેવી રીતે કોઈ આવા વનવાસી મનુષ્ય માટે આ બધી વસ્તુઓ અજ્ઞાત જ છે, જાણતો જ નથી કેવું હોય. આ જ્ઞાન કેવું છે? પહેલેથી જ છે. એવું નથી કે આ વ્યક્તિ હમણાં નથી જાણતી, જન્મ્યો ત્યાંથી જાણતી જ નથી. આ જ્ઞાન કેવું છે? એટલે અજ્ઞાનની અનાદિપણું બતાવવાનો દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત શેને મળે છે? અજ્ઞાન અનાદિ છે બતાવવા મળે કે ક્યારેય જાણતો નથી આ માણસ. તદ્દર્શને નિવૃત્તમ ચેત. પછી કોઈક વખત એવું થાય કે રાજાની શત્રુ રાજાની સેના ત્યાં પહોંચી જાય અને ત્યાં લૂંટફાટ બધું કરે. હો, આ તો શત્રુ રાજા કહેવાય, અને સેના કહેવાય, અને લૂંટફાટ કહેવાય. તદ્દર્શને, તો આ વસ્તુ કદાચિત તદ્દર્શને સતી, ક્યારેક વળી આ વસ્તુ એને જોવામાં આવે. નિવૃત્તમ છે ત્યારે અત્યાર સુધી અજ્ઞાન જે હતું એ નિવૃત્ત થઈ જાય. અત્યાર સુધી હતું, પહેલેથી હતું. એટલે કે અનાદિકાળનું અજ્ઞાન જે છે, આ જ્ઞાન જન્મે ત્યારે નિવૃત્ત થઈ જાય. ટૂંકમાં આ જ્ઞાન દૂર થઈ જાય. પુનર્નૈવ પ્રજાયતે, ફરી અજ્ઞાન જન્મે નહીં કે શત્રુ રાજા કોને કહે હું જાણું છું, સેના કોને કહે મને ખબર છે, લૂંટફાટ કોને કહે મને ખબર છે. એકવાર આ વસ્તુ ખબર પડી ગઈ પછી ખબર ના પડે એવું ના બને. એટલે કે અજ્ઞાન ભલે અનાદિ છે, અર્થાત એનો આરંભ નથી, પરંતુ જ્ઞાન જયારે આવે ત્યારે જ્ઞાન દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય, પછી જન્મે નહીં. ટૂંકમાં અંધકાર જે છે પણ અનાદિ છે. કોઈ ગુફાની અંધારો હોય ક્યારથી છે? હંમેશનું છે. પણ ત્યાં ધારો કે દેવો ત્યાં કોઈક રીતે સૂર્યનો પ્રકાશ પ્રવેશે, પછી અંધકાર દૂર થાય, પછી અંધકાર પાછો ના આવે. એટલે અજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. અનાદિ છે
પરંતુ જ્ઞાન થાય ત્યારે એ નાશ થવા યોગ્ય છે. હવે દાષ્ટાંત બતાવે છે 2 શ્લોકમાં. એવં બ્રહ્મણ્યનાદ્યસ્મિન અજ્ઞાનમ વર્તતે યદા બ્રહ્મ વિજ્ઞાનતો નષ્ટમ પુનર્નૈવ પ્રજાયતે. એવં બ્રહ્મણિ અનાદિ અસ્મિન અજ્ઞાનમ વર્તતે યદા. એવં અસ્મિન, અસ્મિન એટલે આ આત્મરૂપે બ્રહ્મણી, તે રીતે અસ્મિન બ્રહ્મણી, આ બ્રહ્મમાં, આ બ્રહ્મ એટલે બ્રહ્મ માટે આ સર્વનામનો પ્રયોગ થયો એટલે એ કેવું અપરોક્ષ છે. આ બ્રહ્મ જે અનુભવનો વિષય છે. કેમ? આત્મા, કે મારું સ્વરૂપ જ છે, સ્વયં પ્રકાશ છે માટે બ્રહ્મ અસ્મિન શબ્દનો પ્રયોગ થયો સર્વનામનો. આ આત્મા સ્વરૂપ બ્રહ્મમાં. હવે જો ત્યાં પાદનો 3 છે. વાહિક સ્થાનીયમ બ્રહ્મ, આ દ્રષ્ટાંત દાષ્ટાંત જે છે. એવમ આ પ્રકારે એટલે શું? જે આગળ દ્રષ્ટાંત આપ્યું તે રીતે. તો દૃષ્ટાંત દાષ્ટાંત જે છે એમાં કઈ સમાનતા છે એ આપણા પાદનો બતાવે છે. વાહિક સ્થાનીયમ બ્રહ્મ, આ જે વાહિક એટલે દૂર જે વનવાસી હતો, જે અજ્ઞાત હતો, એ બ્રહ્મ એ સ્થાને છે. બ્રહ્મ પણ અજ્ઞાત છે. તત્શત્રુ સ્થાનીય અજ્ઞાનમ, આ બ્રહ્મનું શત્રુ કોણ છે? અજ્ઞાન છે. શત્રુ સેના આવે, લૂંટફાટ કરે, આવે એટલે તેમાં અજ્ઞાન લૂંટફાટ કરે. તેવી રીતે આ શત્રુ સ્થાન કોણ છે? અજ્ઞાન. તત્ સેના સ્થાનીયમ, એની સેના કહેવાય. રાગદ્વેષાદિકમ, આ રાગદ્વેષ વગેરે જે છે આ અજ્ઞાન રૂપી શત્રુની સેના છે. પછી લૂંટફાટ શું કરે? તત્કર્તૃક નિરવધિ દુઃખમ છે. અને આ રાગદ્વેષ નિરવધિ, જેનો અવધિ જ નથી, એવું અનંત દુઃખ જન્માવે છે. રાગદ્વેષ બધું દુઃખ આપણે જેનો જન્માવે. દૃષ્ટાંત અને દાષ્ટાંત કે બ્રહ્મ બિચારો અબુધ છે, અજ્ઞાન એનું શત્રુ છે. રાગદ્વેષ અજ્ઞાન રૂપી શત્રુની સેના છે. અને રાગદ્વેષ અનેક પ્રકારનો ઉપદ્રવ મચાવે છે જીવનની અંદર. જેમ શત્રુ સેના લૂંટફાટ કરતી હોય, આપણી શાંતિ લૂંટી જાય છે, સુખ લૂંટી જાય છે, શાંતિ લૂંટી જાય છે, લૂંટફાટ કરે છે. અને આપણે જોતા લૂંટફાટ, આપણે જોઈએ ને લૂંટફાટ કરે. કહ્યું ને, ભગવાન કહે છે કે ભાઈ યતતો એવી કૌંતે પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મનઃ. હું જોઉં છું, મારા વિવેક જે છતાં પણ આ જ્ઞાનમાં જે રાગદ્વેષ છે એ મારા મનની શાંતિ હરીને મનને ક્યાં ને ક્યાં પછાડે છે. જોઉં છું કે આ લઈ ગયું, હું આનો વિચાર કરી રહ્યો છું, ખોટો વિચાર છે, એટલે અત્યારે શું કામ આ કરે છે, પણ તો મનની શાંતિ તો હરી જ જાય છે. આ રીતે આ બધું જોયું કે આ અજ્ઞાન જાણતો નથી કે આ શું છે બધું. ટૂંકમાં આ બધું શત્રુ, અજ્ઞાન શત્રુ કશું બ્રહ્મને ખબર જ નથી, એટલે માણસને ખબર નથી, અબુધ છે. અજાનંદ વૃષમ કૃષ્ણાદિ, આ બધું ન જાણવાના કારણે અત્યંત ક્લેશનો અનુભવ કરી રહ્યો છે. કોણ? બ્રહ્મ. બ્રહ્મવા ઇદમગ્રાસીદ, આ જીવાત્મા એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. જે અજ્ઞાની છે બ્રહ્મ જ છે. હવે શું થાય છે કે આ લોકો જેમ શત્રુઓ પેસી જાય, ક્રિશ્ચિયનો જેમ બધા સેના લઈને જાય, એમની સેના પેલા પ્રચારકોની સેના હોય જાત જાતની, પેલા બધા વિશ્વાસ કરે, એમને એમનો આવકાર કરે બધું, અને છેવટે એમના પર છે. એટલે આફ્રિકામાં તો થયું છે, બધે થયેલું છે. પણ આફ્રિકાનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતો, એને કહ્યું કે આ લોકો જયારે આવે ત્યારે એમના હાથમાં બાઇબલ હતું અને અમારી પાસે જમીન હતી. હવે એમની પાસે જમીન છે અને અમારા હાથમાં બાઇબલ છે. એટલે એ આવે ત્યારે એવી છુપાઈ, એને જાણે મિત્ર હોય એવી રીતે આવીને ધીમે ધીમે એવો ઉપદ્રવ કરે તો ખબર પણ ના પડે. તેવી રીતે રાગ આદે હે અહિતકારિતામ અવિદિત્વા, આ રાગદ્વેષ જે છે એ અનેક પ્રકારનો અહિત કરનારા છે, જાણતા નથી. અજ્ઞાની મનુષ્ય જાણતો નથી કે રાગદ્વેષ છે એ અનેક પ્રકારનું અહિત કરે છે.
તેષુ વિશ્વસિતિ, તે રાગ દ્વેષ પર વિશ્વાસ કરે છે કે આ તો મારો મિત્ર છે, જો રાગ પૂરો થયો મને સુખ જન્મ્યું, દ્વેષ પૂરો થયો સુખ જન્મ્યું, મારો દુશ્મન છે દુઃખી થયો ચાલ આનંદ થયો, મને કઈક સુખ મને કઈક જોઈતું મળ્યું આનંદ થયો, મારો રાગ સંતોષાય તો પણ આનંદ, દ્વેષ સંતોષાય આનંદ. આ રીતે રાગ દ્વેષને ખરેખર તો સુખના સાધન માનવામાં આવે છે. તે શું નથી જાણતો કે આ કેટલો તરખાટ મચાવે છે, ઉપદ્રવ કરે છે, કેટલું દુઃખ જન્માવે છે, ન જાણીને એમનો વિશ્વાસ કરે છે અને રાગ દ્વેષ પૂરા કર્યા જ કરે છે. તે શું વિશ્વસિતિ, આ પ્રકારે રાગ દ્વેષ રૂપી શત્રુની સેના છે, વિશ્વાસ કરે છે. પુનઃ આનુકૂલિકતયા હિ નરાણામ આક્ષિપંતિ હૃદયાની તરુણ્ય ઇતિ ન્યાયાત. આ બધો ન્યાય છે એમનો. કેવો ન્યાય છે? તરુણ્ય એટલે યુવતીઓ શું કરે છે? નરાણામ હૃદયાની આક્ષિપંતિ, આ મનુષ્યના હૃદયને છીનવી લે છે. આનુકૂલિકતયા, જાણે કે અનુકૂળ છે એ પ્રકારનો દેખાવ કરીને કેવી રીતે આ તરુણી પેલા યુવાનનું હૃદય છીનવી લે છે. ઇતિ અગ્રે પ્રિયતયા ભાષંતે, તો પહેલા પ્રિયતાથી ભાષે પછી જે ઉપદ્રવ થાય જુદી વાત છે. એવી રીતે અહીં પણ આ રાગ દ્વેષો આવીને અજ્ઞાની મનુષ્યના હૃદયને એ લોકો છીનવી લે છે, જીતી લે છે. અને અગ્રે પ્રિયતયા ભાષંતે, શરૂઆતમાં તો પ્રિય હોય એવા ભાષે. શનૈશ્ચ સ્વભ્રે પાથયંતી, ધીમે ધીમે પછી જઈને ખાડામાં નાખે. તો આ રાગ દ્વેષ આવું કરતા હોય. એટલે શરૂઆતમાં એનો વિશ્વાસ થાય, મિત્ર રૂપે આવે અને આકર્ષણ કરે અને પછી ખાડામાં નાખે. આ બધી વસ્તુ જેવી રીતે પેલો વનવાસી જાણતો નથી તેવી રીતે આ અભૂત બ્રહ્મ જે છે એ જાણતો નથી. આ દૃષ્ટાંત દાષ્ટાંત બહુ સરસ રીતે આ બધું તમે વિચારી ના શકો, પણ એટલે આ પાદનો અધિકાર જે છે એને બહુ સરસ રીતે બંનેનું બતાવ્યું, સમાનતા બતાવી. તો ભાઈ પાછા એ શ્લોકમાં જઈએ તો એવમ બ્રહ્મણી અનાદિ અસ્મિન બ્રહ્મણી, આ બ્રહ્મમાં આત્મરૂપે બ્રહ્મણી અનાદિ અજ્ઞાનમ વર્તતે. અજ્ઞાની અનાદિ, અનાદિ ઉત્પત્તિહીનમ, જેની ઉત્પત્તિ નથી, જેનો પ્રારંભ નથી એવું અજ્ઞાન આ બ્રહ્મમાં વર્તે છે, પ્રવર્તમાન છે. આગળ કહ્યું તે પ્રમાણે બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે. ત્યાં અનેક પ્રકારના ભ્રમ જન્માવે છે. યદા બ્રહ્મ વિજ્ઞાનતઃ નષ્ટમ પુનર્નૈવ પ્રજાયતે. યદા જ્યારે એટલે યદા પાછી બીજી પંક્તિમાં આવે. યદા બ્રહ્મ વિજ્ઞાનતઃ, બ્રહ્મ જ્ઞાનથી નષ્ટમ, એ જ્ઞાન જયારે નષ્ટ થઈ જાય પુનર્નૈવ પ્રજાયતે, ત્યારે ક્યારે ફરી જન્મતું નથી. પછી ખબર પડી ગઈ કે હા તો શત્રુ છે, અજ્ઞાન શત્રુ છે, આ રાગદ્વેષની સેના છે. આ બધું ખબર પડી ગઈ, કેવો ઉપદ્રવ કરે છે, અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનય કેવા ક્લેશ જન્માવે છે, બધું ખબર પડી ગઈ. હું બ્રહ્મ છું, પૂર્ણ છું. આ જ્ઞાન થયા પછી હવે અજ્ઞાન પાછું ના આવે, સંસાર પાછું ના આવે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જેને પ્રાપ્ત કરીને ફરી પાછું ફરવાનું નથી. હવે આગળ કહે છે અજ્ઞાનમ ન અભાવ. હવે એક ટેકનિકલ ચર્ચા આવે છે. અજ્ઞાન વસ્તુ શું છે? એ ભાવ રૂપમ અજ્ઞાનમ કે અભાવ રૂપમ? એટલે કે અજ્ઞાન નામની કશીક વસ્તુ છે કે અજ્ઞાન એટલે કશું ન હોવાને અજ્ઞાન કહેવાય છે? જ્ઞાન ન હોવાને અજ્ઞાન કહેવાય છે કે અજ્ઞાન નામની વસ્તુ કંઈક હસ્તી ધરાવે છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે અજ્ઞાન નામની કોઈ વસ્તુ છે, ન હોવું, જ્ઞાનનું ન હોવું, જ્ઞાનનો અભાવ, જ્ઞાનનું ન હોવા પણ એ અજ્ઞાન નથી, પણ કશું હોવા પણ અજ્ઞાન છે. વેદાંત લોકો એટલા માટે કહે છે કે ન હોવાપણું જે છે એ કશું જન્માવી ના શકે, કશું કશા શૂન્યમાંથી કે જન્મી ના શકે. એટલે ન હોવાપણું એ જ્ઞાન જો હોય તો એમાં અભાવમાંથી આ સંસાર જન્મી ના શકે. પણ આ સંસાર તો અજ્ઞાનની ઉપજ છે. સંસારમાં કંઈક હોવાપણું છે, જે છે તે
જે પ્રકારનું હવાપણું સંસારમાં છે એવા પ્રકારનું હવાપણું અજ્ઞાનમાં છે. સત્યતા હવાપણ સત્યતા નહીં, પણ સંસારમાં કેવું હવાપણું છે? જેમ કે રજ્જુ સર્પમાં કેવું હવાપણું છે? આ સર્પ છે એમ તો ના કહેવાય, કારણ કે રજ્જુના જ્ઞાનથી સર્પનો બાદ થાય છે, માટે છે એમ તો ના કહેવાય. પણ સર્પ નથી એમ પણ ના કહેવાય, કારણ કે એને જોઈને એના અનુભૂતિ આપણને ભય જન્મ્યો વગેરે છે, માટે એવું ન જન્મ્યો જો સર્પ ન હોત તો. અને તેથી આ સર્પની પ્રતિ થાય છે, માટે એ નથી એમ ના કહેવાય, પરંતુ એનો બાદ થાય છે, માટે છે એમ પણ ના કહેવાય. આવું હવાપણ, આ પ્રકારનું હવાપણ. તો જેવું આ રજ્જુ સર્પ એવું જ આ જગતનું હવાપણું છે. એ છે એમ પણ ના કહેવાય, કારણ કે બ્રહ્મ જ્ઞાનથી બાદ થઈ જાય છે. નથી એમ પણ ના કહેવાય, કારણ અનુભવ થાય છે, અનેક પ્રકારનો ક્લેશ જન્મે છે. તો આ જગત છે, જે સંસાર છે, પણ એ પ્રકારનો છે, અને મિથ્યા કહેવામાં આવે. સદસદભ્યામ અનિર્વચનીયમ. એ સત છે એવું નિર્વચન પણ ના થઈ શકે, અસત છે એવું નિર્વચન પણ ના થઈ શકે, એને મિથ્યા કહેવું. તો જે પ્રકારનું હવાપણ આ રજ્જુ સર્વમાં છે, જગતમાં છે, એવું હવાપણ અજ્ઞાનમાં પણ છે. ન હવાપણ એટલે શું? જેમ કે સસલાનું શિંગડું એ નથી જ નથી, કોઈ કાળે નથી. ત્રણેય કાળામાં સસલાના કે મનુષ્યના શિંગડાનું અસ્તિત્વ નથી. એને શું કહે? તુચ્છમ. અથવા એને ક્યારેક અભાવ પણ કે, એને અસત પણ કે, એટલે કે અવિદ્યમાન, જે છે જ નહીં, ક્યારે હતું નહીં, છે નહીં અને હશે નહીં. ત્રણેય કાળમાં એની વિદ્યમાનતા નથી, અને તમે અસત કહો, અભાવ કહો. સસલાનું શિંગડું એટલે સસલા, આમ તો કે જગત પણ નથી એમ કે વેદાંતિન લોકો. તો ક્યારે નથી? જયારે જ્ઞાન જન્મે ત્યારે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ જગત જાણે કે છે. એટલે જાણે કે હવાપણું જગતમાં છે, તું જાણે કે હવાપણું અજ્ઞાનમાં છે, નહીં હવાપણું નથી. જો નહીં હવાપણું હોય તો સસલાના શિંગડામાંથી જેમ તમે કઈ બનાવી ના શકો, તેવી રીતે આ અજ્ઞાન કશું જન્માવી ન શક્યું હોત, જે અભાવરૂપ હોત, એમાં ન હવાપણાનો ગુણ હોત. અજ્ઞાનમાં કંઈક પ્રકારનો હવાપણાનો ગુણ છે, મિથ્યા હવાપણાનો ગુણ છે. એ વેદાંત કહેવા માંગે છે. નૈયાયિક લોકો એમ કહે છે કે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. જ્ઞાન ન હવાપણું એ જ્ઞાન છે. એ વાત ખોટી નથી, વ્યવહારમાં હોય છે. અત્યારે જેવી રીતે મને બી ચાઇનીઝ ભાષા નથી આવડતી, કોઈ બોલે તો ખબર ના પડે ચાઇનીઝ શું કામ વાત કરો, તમે તામિલ બોલો તો ખબર કે તામિલ બોલે છે કે કન્નડા બોલે છે કે શું બોલે છે ખબર ના પડે, શું લખે છે એ ખબર ના પડે કઈ ભાષા છે. એ કેવું છે? એ જ્ઞાનનો અભાવ છે. ટૂંકમાં એટલે જ્ઞાનના અભાવ પણ અજ્ઞાન તો વ્યવહારમાં છે, વ્યવહારમાં જ અજ્ઞાન હોય છે, જ્ઞાનના અભાવ પણ હોય છે. પણ જોડે જોડે અજ્ઞાન વ્યવહારની અંદર પણ કંઈક હવાપણું ધરાવનારું અજ્ઞાન પણ હોય છે. જયારે ભ્રમ જન્મે ત્યારે જે અજ્ઞાન ભ્રમ જન્મ આવે એ અજ્ઞાન કેવું છે? ભાવરૂપ, એટલે કંઈક હવાપણું છે, જાણે કે હવાપણું છે. તો જેવી રીતે છિપોલી હોય ત્યાં પણ ચાંદી દેખાય, એ છિપોલી અજ્ઞાન કેવું છે? એ અજ્ઞાનમાં કંઈક હવાપણું છે. કેમ હવાપણું છે? કે આ છિપોલી એમાં આ પણું છે ને એ જાણે છે, એટલે પૂરેપૂરું અજ્ઞાન પણ નથી. એટલે આપણે એવા અજ્ઞાનની વાત કરી રહ્યા છીએ જે ભ્રમ જન્માવનારું હોય. એક અજ્ઞાન એવું છે જે ભ્રમ ન જન્માવતો હોય, એ માત્ર અભાવ છે. એટલે કે હું આ વસ્તુ જાણતો જ નથી, ટિંબકટુ જોવા સાંભળ્યું જ નથી. જે વસ્તુ હજાર લાખો વસ્તુ પૃથ્વીના પેટાળામાં શું છે ને આકાશમાં શું ને કેટલી સાંભળ્યું, જાણતા નથી ને કલ્પના પણ નથી. એ કોઈ ભ્રમ પણ જન્માવતો નથી. એ કેવું છે? એ જ્ઞાનનો અભાવ છે. અને જ્ઞાનનો અભાવ હોય પણ જ્ઞાન જન્મ એટલે જતું રહે. પરંતુ આ બીજા પ્રકારનું અજ્ઞાન છે, જે રજ્જુનું અજ્ઞાન, જે સર્પનો ભ્રમ જન્માવે, છિપોલુનું અજ્ઞાન, જે ચાંદીનો ભ્રમ જન્માવે, આત્માનું અજ્ઞાન, જે જીવપણાનો અપૂર્ણતાનો ભ્રમ જન્માવે, બ્રહ્મનું અજ્ઞાન, જે આપણે સંસારની સત્યતાનો ભ્રમ જન્માવે, આત્માનું અજ્ઞાન, જેને કારણે દેહ વગેરેના આત્મા માની લેવામાં આવે, જેને કારણે પૂર્ણ આત્માને અપૂર્ણ માનવામાં આવે, જેને કારણે જગત જે મિથ્યાને સત્ય માનવામાં આવે. આ જ્ઞાન છે એ બીજા અજ્ઞાન કરતા જુદા પ્રકારનું છે. વેદાંત ના કહેવું છે. નૈયાયિક લોકો, બીજા લોકો આવું જાણતા નથી ને માનતા નથી. એમને માટે આ ભ્રમ, એમને માટે આ જગત સત્ય છે. નૈયાયિક લોકોને પેલું સર્પ પણ સત્ય જ છે.
નૈયાયિક ને વૈશેષિક લોકો માટે પેલો રજ્જુ સર્પ સત્ય છે કે તમે ત્યાંનો સર્પ અહીં જોઈ રહ્યા છો એમ કહે લોકો. એ શું કહે? આ સર્પ નથી એવું નથી, અનિર્વચે એ શું છે? સાચો છે. ક્યાં છે? અન્યથા ખ્યાતિ એને કહેવાય. સર્પ ત્યાં છે, પેલા ક્યાં છે? રાફડા પાસે છે ને, એ સર્પ તમને અહીંયા દેખાય. ક્યાં દેખાય? અરે તમારી અલૌકિક દ્રષ્ટિ છે, એવું કઈક વાતો કરે બધી. મીમાંસકો પણ એમ કે આ સર્પ સાચો છે. એ સર્પ તમારી સ્મૃતિમાં છે અને તમને એમ કે ત્યાં છે એટલો જ ફેર છે, બાકી સર્પ છે તો ખરો. રજ્જુ પણ છે, સર્પ પણ છે. વૈશેષિકોમાં ને, નૈયાયિકોમાં ને, મીમાંસકોમાં ને, વેદાંત સિવાય બધા આપણા આસ્તિકો માનતા હોય. પેલા નાસ્તિકો તો કશું નથી માનતા. બૌદ્ધ લોકો રજ્જુ સર્પ નથી ને રજ્જુ નથી વગેરે વગેરે. એ જાત જાતના બધા અભિપ્રાયો છે. પણ આપણે શું કહીએ છીએ કે રજ્જુ છે અને સર્પ જાણે કે છે. વેદાંત શું કે રજ્જુ છે, કારણ કે રજ્જુ વસ્તુ ન હોય તો સર્પનો ભ્રમ જન્મી ના શકે. નિર્દિષ્ઠાન ભ્રમ જન્મવા માટે કશું ખાવું જોઈએ. કશું ના હોય ત્યાં ભ્રમ ના જન્મે. આમ દોરડા જેવી કે વસ્તુ હોય તો ત્યાં સાપનો ભ્રમ જન્મે. છીપોલી જેવું કશું હોય ત્યાં ચાંદીનો ભ્રમ જન્મે. તેવી રીતે પૂર્ણતા હોય તો ત્યાં અપૂર્ણતાનો ભ્રમ જન્મે. બ્રહ્મ હોય તો ત્યાં આગળ જીવપણાનો ભ્રમ જન્મે. આમ જીવપણો એ ભ્રમ એ લોકોને સાચું માને છે ને. નૈયાયિક વૈશેષિક લોકો જીવપણાને સાચું માને. ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ, આ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ વગેરે આ બધા આત્માના ગુણ છે માને લોકો. જ્ઞાન પણ આત્માનો ગુણ છે માને વૈશેષિક લોકો. એટલે મીમાંસકો માને પાસે જ્ઞાન શું છે? આત્માનો ગુણ. ચર્ચા પણ આવશે. એટલે કે લોકો આત્માને એક દ્રવ્ય માને. પણ જે હોય તે અત્યારે આ બધી ચર્ચા કરવાનું પ્રયોજન એ છે કે અજ્ઞાનનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ. કારણ કે જે દુશ્મનનો આપણે વધ કરવાનો છે, નાશ કરવાનો છે, એનું સ્વરૂપ જાણીએ તો જ પછી આપણે એનો વ્યવસ્થિત નાશ કરી શકીએ, નહીં તો ના કરી શકીએ. એટલા ચર્ચા છે. એમાં નૈયાયિકો જે કહેતા હોય ખરા, આપણને તો નૈયાયિક એવું છે ને, ચર્ચા કરવા માટે આપણે પછી કોઈક જાણે પાયો જોઈએ, ચર્ચા માટે કંઈક કારણ જોઈએ. એટલે નૈયાયિક વૈશેષિકનો મત એ કારણ બન્યું. પણ ખરેખર તો ચર્ચાનું પ્રયોજન શું છે? આપણે અજ્ઞાનનું સ્વરૂપ સમજીએ એટલા માટે. તો આવી રીતે કેમ સમજાય? કારણ કે આ પ્રકારનો મત પ્રવર્તમાન છે કે અજ્ઞાન એટલે જ્ઞાન અભાવ, જ્ઞાન ન હોવાપણું એવું એક મત પ્રવર્તમાન છે. એના સંદર્ભમાં કહે છે કે નહીં ભાઈ, આ અજ્ઞાન એ પ્રકારનું નથી. બધા અજ્ઞાન એવા નથી. મેં કહ્યું તે પ્રમાણે જે ભ્રમને જન્માવનારો હોય એ જ્ઞાન કેવું છે? માત્ર જ્ઞાનનો અભાવ છે. પણ દરેક અજ્ઞાનમાં ભ્રમ જન્માવાની સંભાવના તો છે જ. પેલો ચાઇનીઝ બોલે મને કે જાપાનીઝ બોલે એવું લાગે મને ટૂંકમાં. અથવા પેલું લખ્યું હોય કન્નડ, અમને કે બંગાળી લખ્યું છે, ધારો કે ગોળ 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 બધું ખબર ના પડે. એટલે અજ્ઞાનમાં ભ્રમ જન્મવાની સંભાવના છે તો ખરી જ. એ દ્રષ્ટિએ બધું અજ્ઞાન આવી રીતે જ કહી શકાય. બધા પ્રકારનું અજ્ઞાન ભાવરૂપ કહી શકાય કે કોઈ પણ અજ્ઞાન જે છે એ ભ્રમ જન્માવી શકે. માણસે જાણતા ના હોઈએ તો આપણે નથી જ જાણતા એવું થાય, અથવા તો બીજું કંઈક છે, આ તો ફલાણો માણસ એવી જાતની તો વાત કરતો હોય આપણે. તો આપણે એ પ્રકારે વાત કરતા હોઈએ, આપણે એમ કે આપણે ફલાણો જ છે. એ 10 મિનિટ પછી પેલાને ખબર ના પડે કહું છું એ પણ બિચારો પછી ખબર પડે કે આ તો બીજું જ છે. એટલે ટૂંકમાં બધા અજ્ઞાનમાં ભ્રમ જન્માવાની સંભાવના એમ કહી શકાય કે અજ્ઞાન એ કેવું છે? ભાવરૂપ છે, અભાવરૂપ નથી. એટલે આ ચર્ચાનો પ્રારંભ કરે છે, કે છે 78 પાના પર ઉક્ત અજ્ઞાન છે અભાવ રૂપતામ વા રહેતી. અજ્ઞાન જે આગળ ઉક્ત એટલે કહેવામાં આવ્યું કે કેવી રીતે આ જ્ઞાન એની રાગ દ્વેષની સેના, અનેક પ્રકારનું ઉપદ્રવ. બ્રહ્મને જ અજ્ઞાન છે, બ્રહ્મ અભૂત છે. અજ્ઞાન બી શત્રુને જાણતું નથી. એ અજ્ઞાન રાગ દ્વેષ એની સેના છે, જે અનેક પ્રકારનો ઉપદ્રવ જીવનમાં કરે. એ અજ્ઞાન અભાવ રૂપતામ વાર, એ જ્ઞાન અભાવ નથી. ભાવ એટલે સત્ય છે એમ પણ નહીં, કંઈક હોવાપણું, કંઈક પ્રકારનું જાણે કે હોવાપણું છે. એ 6 શ્લોકમાં કહે છે આપણને. તો 417 શ્લોકમાં કહે છે અજ્ઞાનમ ન ભવેદ વિપ્રાહ જ્ઞાનાભાવ કથંચન યતો જ્ઞાનમ પ્રકાશ સ્યાદ
આત્મા તો ના પરમ જડમ. હે વિપ્રાહા, હવે કોણ કોને કહે છે? હે બ્રાહ્મણો, યાદ છે પેલી સભામાં ચર્ચા થઈ રહી છે અને કેટલાક બ્રાહ્મણોએ પેલા વિદ્વાનોને પૂછ્યું કે લોકો એમ કહે છે કે બ્રહ્મને જાણવાથી મનુષ્ય સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે, એ બ્રહ્મે શું જાણ્યું કે ન વગેરે વગેરે. એટલે આમ તો તદ્દિંગ આથર્ણ ઋષિ ઇન્દ્રને ઉપદેશ આપી રહ્યા છે, પરંતુ એમણે કહ્યું કે હું તને ઇન્દ્ર, હવે હું તને એક પુરા વૃત્તાંત સંભળાવું. એ વૃત્તાંત જે બની ગયો સંભળાવે છે. શું બની ગયું? કોઈ સભાની અંદર આ પ્રકારે વેદ વેદાંગના પારંગત જે છે એવા વિદ્વાનો અને કેટલા જિજ્ઞાસુ બ્રાહ્મણ અર્થાત બ્રહ્મ બનો ઈચ્છાવાળા જિજ્ઞાસુ આ બધા એકત્રિત થયા અને જિજ્ઞાસુ પેલાનો પ્રશ્ન કર્યો, એનો ઉત્તર અપાયો છે. એટલે વિપ્રાહા, હે વિપ્રાહા, અજ્ઞાનમ જ્ઞાન અભાવ કથંચન ન ભવેત. અજ્ઞાન ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં જ્ઞાનનો અભાવ ન હોઈ શકે. અજ્ઞાનમ જ્ઞાન અભાવ રૂપમ ન ભવતી. હોય જ ના શકે. કેમ ન હોય શકે ભાઈ? જો હવે આ બહુ એક બ્રિલિયન્ટ વસ્તુ કરવામાં આવે કે જ્ઞાનનો અભાવ હોય જ ના શકે. તો વેદાંતનું જ્ઞાન કોને કહે છે? એ યતો જ્ઞાનમ પ્રકાશ સ્યાત આત્મા. વેદાંત કહે છે કે આત્મા જ પ્રકાશ સ્વરૂપ, એ જ જ્ઞાન છે અને આત્માનો અભાવ હોય ના શકે. એટલે જ્ઞાનનો અર્થ શું કર્યો? ચૈતન્ય. એ જ જ્ઞાન શબ્દનો મુખ્ય અર્થ કહેવાય ખરેખર તો. પછી કહે છે વૃત્તિ જ્ઞાન કે ઘટા, એટલે ઘટ જ્ઞાનમ પટ જ્ઞાનમ, આ ઘટ પટ વગેરે પદાર્થોનું જ્ઞાન જે વૃત્તિ જ્ઞાન છે એ ગૌણ અર્થમાં જ્ઞાન કહેવાય, પરંતુ મુખ્ય અર્થમાં જ્ઞાન કહેવાય છે ચૈતન્ય, જે બધા જ્ઞાનને પ્રકાશિત કરનાર છે, બધા જ્ઞાનના ગર્ભમાં રહેલું છે. આ ઘટાકાર વૃત્તિ છે શેની બનેલી છે? ચૈતન્યની બનેલી છે. ઘટાકાર વૃત્તિ કહો, પટાકાર વૃત્તિ કહો, આ બધી વૃત્તિઓ જે છે જ્ઞાન વૃત્તિ એને કહેવાય. શેની બનેલી છે? ચૈતન્ય નહીં. એ ઘટાકાર વૃત્તિમાં જરા આપણે નજર કરીએ સૂક્ષ્મતાથી તો ત્યાં પણ અસ્થિ ભાતિ પ્રિયમ આ નામ રૂપ જણાશે. એ નામ રૂપ તો અસ્થિ ભાતિ પ્રિયને વ્યક્તિનું કરવા માધ્યમ જ છે. એટલે જ્ઞાન વૃત્તિ પણ શું છે? એટલે આ ચૈતન્ય જ છે. એટલે પેલા લોકો માટે જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ, વેદાંત કહે છે જ્ઞાન એટલે ચૈતન્ય. એટલે હવે ચૈતન્યનો અભાવ તમે બતાવી આપો. એક વૃત્તિનો અભાવ બતાવી શકાય તો ઘણાને હું જાણતો નથી, જાણતો જ નથી, ઘણાના જ્ઞાનનો અભાવ છે એમ કે. તમે જ્ઞાન શબ્દની વ્યાખ્યા કઈ કરો છો? એટલે કે યતો જ્ઞાનમ પ્રકાશ સ્યાત, યત આત્મા એટલે આત્મા, આત્મરૂપ પ્રકાશ એવ જ્ઞાનમ. ભાઈ જ્ઞાન કોને કહેવાય? તમે જેને જ્ઞાન કહો છો ને ઘટાકાર, એ પણ છેવટે આત્મા ચૈતન્ય જ છે. એ વસ્તુ ત્યાં સુધી લોકો પહોંચ્યા નથી. એમની પહોંચ માત્ર આ વ્યવહાર સુધી, પ્રત્યક્ષ અનુમાન આ બધા સુધી છે. એમની પહોંચ આ ઇન્દ્રિય પર જે વસ્તુ છે સ્વર્ગ વગેરે જુદી વાત છે, પરંતુ ઇન્દ્રિયોનો પ્રકાશક વગેરે એ પ્રકારની પહોંચ કોઈની છે નહીં. વૈશેષિકોને નહીં, નૈયાયિકોને નહીં, મીમાંસકોને નહીં, કોઈની પણ નહીં. સાંખ્યોની ખરી, પણ એ થોડેક આવીને અટકી ગયેલા સાંખ્ય છે, પણ આ બધાની પહોંચ નથી. જો ભાઈ તું જેને જ્ઞાન કહે છે ને એ જ્ઞાન શું છે? આત્મા છે, ચૈતન્ય છે. એ જ વાસ્તવમાં જ્ઞાન કહેવડાવવા લાયક છે. આત્મરૂપ પ્રકાશ જે સ્વયં પ્રકાશ છે, જે બધાને પ્રકાશિત કરનારું છે, એ જ વાસ્તવમાં જ્ઞાન છે. એ આત્માનું સ્વરૂપ છે. અતઃ ન અપરમ જડમ, અતઃ અપરમ જડમ ન. જ્ઞાન કોને કહેવાય? આત્મા જ પ્રકાશ સ્વરૂપ, આત્મા જ્ઞાન છે. આત્મા સિવાયની કોઈ વસ્તુ જ્ઞાન હોઈ ના શકે. કેમ છે? કારણ કે જડ છે. આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુ હોય એ પ્રકાશ્ય હોય ને. આત્મા સ્વયં, આપણી વ્યાખ્યા કઈ છે ચૈતન્યની? જે સ્વયં પ્રકાશ છે, અન્ય સર્વને પ્રકાશિત કરે. જડ કોને કહેવાય? જે સ્વયં પ્રકાશિત નથી, અન્યને પ્રકાશિત ના કરે, જેને પ્રકાશિત થવા માટે અન્ય પ્રકાશની જરૂર પડે. એક આત્મા સ્વયં પ્રકાશ છે. બાકી બધું કેવું છે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આત્મા પ્રકાશ છે, એના પ્રકાશમાં અન્ય સર્વ પ્રકાશ છે.
એટલે આત્મા સિવાય બાકીનું શું છે? જડ કહેવાય. જડ એટલે પરપ્રકાશ્યમ, અન્ય વડે પ્રકાશિત. એટલે ભાઈ અમારી દ્રષ્ટિએ, અમારા સિદ્ધાંતમાં આ અપરમ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુ જ્ઞાન કહી ના શકાય. ન અપરમ જડ, કારણ કે બુદ્ધિઆદિ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુ છે વૃત્તિ. બુદ્ધિ કહો કે બુદ્ધિ વૃત્તિ કહો, એ જ્ઞાન નથી. જડત્વાત, વૃત્તિ તો જડ છે ને. વૃત્તિ એ મનની અવસ્થા છે. મન જયારે ઘટનો આકાર ધારણ કરતા આપણે એને ઘટ આકાર વૃત્તિ કહીએ. વિચાર વૃત્તિ કહો, વિચાર કહો, શું મનની અવસ્થા છે. આ મન છે ને બનેલું છે, સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે, પ્રકૃતિનું બનેલું છે. એ હોવાના કારણે, કારણ કે બધા પાંચ મહાભૂતના સત્વ અંશમાંથી આ મન બન્યું, એટલે 5 મહાભૂતનું જ બન્યું ને. તેથી એ પ્રાકૃતિક જળ છે, પ્રાકૃત છે, જળ છે. એટલે અમે તો કહીએ છીએ કે આ ઘટાકાર વૃત્તિ જે જ્ઞાન છે, વૃત્તિ એ જ્ઞાન છે, વૃત્તિ નથી. પરંતુ એને વૃત્તિને પ્રકાશિત કરનાર કે વૃત્તિના ગર્ભમાં રહેલું ચૈતન્ય છે, એ જ્ઞાન છે. પેલા જ્ઞાન છે પછી વ્યાખ્યા કરી તો જ્ઞાનનો અભાવ વગેરે આપણે સમજી શકીએ. એટલે અમારી દ્રષ્ટિએ તો જે સ્વયં પ્રકાશ આત્મા છે, ચૈતન્ય, એ જ્ઞાન છે. આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુ જેમ કે વૃત્તિ, બુદ્ધિ, એ જ્ઞાન નથી, કારણ કે એ જડ છે. હવે જ્ઞાનનો અભાવ એટલે શું થયો? આત્માનો અભાવ. હવે નૈયાયિકો જયારે એમ કહે કે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, એટલે શું આત્માના અભાવ અને અજ્ઞાન કેવું પડે? એવું થાય ને. આત્મન અભાવસ્તુ સાધક અભાવાત અયુક્ત ઇતિ ભાવ. હવે તમે આત્માના અભાવ નક્કી કરો, આત્મા નથી એવું કોઈ ધ્યાન કરી શકે ખરો? હું નથી એવું ધ્યાન કરો. આત્મા એટલે હું નથી, પણ એવું કહેવા માટે હું તો હોવો જોઈએ ને. અને તેથી આત્મા નથી એ કોણ કે? જો એવું છે ને, કશીક વસ્તુ હોવા કે ન હોવા માટે એનો સાક્ષી હોવો જોઈએ. આ પેન છે એવું ક્યારે કહી શકાય? એને જોનારો કોઈ હોય ત્યારે. આ પેન નથી પણ ક્યારે કહેવાય? એ નથી એમ જોનારો હોય ત્યારે. મારા હાથમાં પેન નથી ક્યારે કહેવાય? એ પેન નથી એ જોનાર પર કોઈ હોય ત્યારે. એટલે પેનનો હોવાપણું કે ન હોવાપણું બે એકે વસ્તુ ક્યારે સિદ્ધ થાય? જ્યારે એનો જોનારો સાક્ષી હોય ત્યારે. આત્મા નથી એવું કહેશે કોણ? આત્મા સિવાયની બીજી બધી વસ્તુઓ તો જડ હોવાને કારણે તો કહી ના શકે. એક આત્મા ચેતન જ કહી શકે. આત્મા ન હોવાપણું કહેશે કોણ? આત્મા ન હોવાપણું સાક્ષી કોણ? સાક્ષી ના હોય તો વસ્તુનું હોવાપણું સિદ્ધ ના થાય, કે ન હોવાપણું સિદ્ધ ના થાય. એટલે કે આત્મના અભાવ વસ્તુ સાધક અભાવાત, આત્મા નથી એવું કહેનારું કોઈ, કારણ કે કહેનારો આત્મા છે નથી બધું કહેનારો આત્મા. એ જ ના હોય તો છે નથી એવું કહેનારું કોઈ રહ્યું નહીં. એટલે આત્મા નથી કહેનારો પણ કોઈ ના રહ્યું. એટલે આત્મા ન હોવા પણ આનું સાધક એ સિદ્ધ કરે એવું કોઈ છે જ નહીં. એટલે આત્માનું ન હોવાપણું ક્યારે પણ કલ્પી ના શકાય, એવું ક્યારે બની ના શકે. હવે એક પાદનો છે અપરમ જડમ કયું ને, આત્મા અપરમ જડમ બુદ્ધિઆદિ એનું જ્ઞાન અભાવસ્ય પ્રસિદ્ધત્વે. ચાલો તમે કહો છો કે જ્ઞાનનો અભાવ છે ને, એ તો સિદ્ધ થઈ જ ના શકે, કારણ કે એનું જોનારો કોઈ નથી. એકનો એક જોનારો રહ્યો નથી, માટે જ્ઞાનનો અભાવ સિદ્ધ ના થઈ શકે. જ્ઞાન ભિન્નમ જડમ, તો તમે કેવી રીતે કહી શકો છો કે જ્ઞાન સિવાયની વસ્તુ જડ છે? જયારે જ્ઞાનનો અભાવ જ તમે સિદ્ધ ના કરી શકો ત્યારે જ્ઞાન સિવાયની વસ્તુ એટલે જ્ઞાન, બુદ્ધિ શું કહેવાય? જ્ઞાન સિવાયની વસ્તુ. સમજ્યા ને? આગળ શું કહ્યું કે ભાઈ ગ્રંથકારે કહ્યું કે અત અપરમ ન જ્ઞાનમ ઇતિ જડમ યત જડમ. આત્મા સિવાયની કોઈ વસ્તુને જ્ઞાન કેમ ના કહેવાય? કારણ કે જડ છે, આત્મા સિવાયની. એટલે ત્યાં જડ એટલે જ્ઞાનનો અભાવ છે ત્યાં. તો તમે કહો છો જ્ઞાનનો અભાવ સિદ્ધ થઈ ના શકે, અને કહો છો કે આ બુદ્ધિ વગેરે તો જ્ઞાનનો અભાવ ધરાવે છે, જડ છે. એ કેવી રીતે નક્કી થયું? જ્ઞાન અભાવસ્ય પ્રસિદ્ધત્વે જ્ઞાન ભિન્નમ જડમ ઇતિ કુતઃ. તો જ્ઞાન સિવાયનું કશું તમે સિદ્ધ ના કરી શકો તો જડ છે કેવી નક્કી કર્યું? ઉચ્યતે, તો ઉત્તર આપ્યો સ્વરૂપ જ્ઞાન અભાવ અપ્રસિદ્ધ. વાત સાચી છે.
કે સ્વરૂપ જ્ઞાન, બે પ્રકારના જ્ઞાન થયા, સ્વરૂપ જ્ઞાન અને વૃત્તિ જ્ઞાન. એટલે સ્વરૂપ જ્ઞાન જે સ્વયં પ્રકાશનો અભાવ તો સિદ્ધ ના થઈ શકે, એ ના હોય એવું ના બની શકે. તત્રૈવ તદ કલ્પિતત્વસ્ય સંભવાત, પરંતુ એમાં અભાવની કલ્પના તો કરી શકાય. એટલે અમે અભાવ જે કહીએ છીએ એ માત્ર કાલ્પનિક છે. ન સૌ દોષ. જેવી રીતે કહે છે ભાસ્વરે વિભાનવ કૌશિકા અંધતા મિશ્રમ ઉપલભમાના પ્રસિદ્ધા. જેમ સૂર્ય તો તેજસ્વી સૂર્ય છે, સ્વયં પ્રકાશ છે, એનું ન હોવાપણું સિદ્ધ થઈ જ ના છે, કારણ કે એના પ્રકાશમાં ન હોવાપણું સૂર્યના પ્રકાશમાં જ દેખાય. સૂર્ય જે છે ને, કશી વસ્તુ છે કે નથી એ વસ્તુ સૂર્યના પ્રકાશમાં સિદ્ધ થાય. અને એની સૂર્ય ના હોય તો એને ન જોનારો પણ કોઈ રહે નહીં. છતાં પણ સૂર્ય પ્રકાશ રહ્યો છે ત્યારે પણ ઘુવડ શું કહે છે? સૂર્ય નથી. તેમ સ્વયં પ્રકાશ પર પણ ન હોવાનો અધ્યારોપ થાય. તે સ્વયં પ્રકાશ આત્મા નથી એવો અધ્યારોપ કરે અમે જ્ઞાનનો અભાવ કયો, બાકી વાસ્તવિક અભાવ નથી. તદેવમ બુદ્ધે અજ્ઞાનત્વાત તદભાવ ન અજ્ઞાનમ. તેથી આ બુદ્ધિ જે છે એ ખરેખર અજ્ઞાન જ છે, એટલે એનો અભાવ જે છે જ્ઞાન નથી. બુદ્ધિ જો જ્ઞાન હોત તો બુદ્ધિના અભાવને આપણે અજ્ઞાન કહી શક્યા હોત. બુદ્ધિ જળ છે, બુદ્ધિ પોતે જ અજ્ઞાન છે, માટે એના અભાવને જ્ઞાન ના કહેવાય. સ્વ અભાવસ્ય સ્વત્વ અયોગાત, પોતાનો જ અભાવ છે, એમાં પોતાના પણ હોઈ ના શકે. નાપી આત્મ અભાવ જ્ઞાનમ, એટલે બુદ્ધિના અભાવના જ્ઞાન ના કહેવાય, કારણ કે અભાવના અજ્ઞાન કહેવાય નહીં. અભાવનો અભાવ સિદ્ધ ના થઈ શકે. અને આત્મા જે ભાવરૂપ છે એનો અજ્ઞાન અભાવ પણ ના હોય. અજ્ઞાનસ્ય અબોધ્યતયા અસિદ્ધતા આપત્તે. જો આત્મા ના હોય ને, બીજી વાત કરીએ, આત્મા જે બધાને પ્રકાશિત કરનાર છે. અજ્ઞાન છે ને એવું પણ ક્યારે ખબર પડે? આત્માના પ્રકાશમાં. હું કશું જાણતો નથી, પણ હું જાણું છું. કયા પ્રકાશમાં? આત્માના પ્રકાશમાં. હું મારા અજ્ઞાનને પણ જાણું છું. હવે આત્મા જ ન હોય તો પછી અજ્ઞાન છે એવું પણ ના કહી શકાય. અજ્ઞાનનું હોવા પણ સિદ્ધ ના થાય. એટલે આત્મા એટલે કહે છે કે અજ્ઞાનસ્ય અબોધ્યતયા અસિદ્ધતા આપત્તે. આત્માને અજ્ઞાનને પ્રકાશિત કરનાર કોઈ ન હોય તો અજ્ઞાન છે એવું જ નક્કી ના થાય. એટલે અજ્ઞાનની ચર્ચા શક્ય ના બને. આત્મા ના હોય તો અજ્ઞાનની ચર્ચા શક્ય ના બને. અજ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે કારણ કે અજ્ઞાન જાણીતું છે. બધા જાણે છે કે હમ અજ્ઞાન, હું બ્રહ્મ છું એ જાણતો નથી, બધા જાણે છે. કહે છે કે પણ હું તો જાણતો નથી. એટલે કે અજ્ઞાનને આપણે જાણીએ છીએ. અજ્ઞાનમાં કેવું છે? બોધ્ય અર્થાત જ્ઞાનનો વિષય છે. એ કેમ જ્ઞાન? કારણ કે સ્વયં પ્રકાશ આત્મા અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. એ આત્મા ન હોય તો અજ્ઞાન છે કે એના રૂપમાં કોઈ રહે નહીં. તો ચર્ચા પ્રશ્ન ઉપસ્થિત ના થાય. એટલે જો જ્ઞાનના અભાવની ચર્ચામાં આપણે શું કહ્યું? જ્ઞાન કોને કહેવાય? આત્માને જ્ઞાન કહેવાય. એક આત્મા જ્ઞાન કહેવડાવવા યોગ્ય છે, એ જ સ્વયં પ્રકાશ છે. બાકીની બધી વસ્તુ જળ છે, માટે બુદ્ધિ કહો, એની વૃત્તિ કહો, એ જ્ઞાન ન કહી શકાય. એટલે વૃત્તિનો અભાવ ભલે હોય, ઘટાકાર વૃત્તિનો અભાવ છે, એટલે ઘડાના જ્ઞાનનો અભાવ તમે ના કહી શકો, કારણ કે ઘડાના જ્ઞાનનો અર્થ તો આત્મા જ છે. એ હોવાને કારણે આત્માનો અભાવ નથી. એટલે ટીકા કરી કથમ તરી અંતઃકરણ વૃત્તો જ્ઞાન વ્યવહાર હતી. તો પછી આપણે અંતઃકરણ વૃત્તિને જ્ઞાન કહીએ. સામાન્ય રીતે આપણે જ્ઞાન કોને કહીએ ખબર છે? અંતઃકરણ. આપણે કઈ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર હોય, કશી વસ્તુનું જે જ્ઞાન છે, સંસ્કૃતનું જ્ઞાન હોય કે જેનું જ્ઞાન હોય, એ કયા રૂપમાં છે ખબર છે? આપણા મનની વૃત્તિઓના રૂપમાં છે. ભગવદ્ ગીતાનું આપણે 10 શ્લોકનું જ્ઞાન છે, એ વૃત્તિના રૂપમાં છે. જે કઈ જ્ઞાન હોય અત્યારે બધું વૃત્તિના રૂપમાં છે. એટલે વ્યવહારમાં આપણે વૃત્તિને જ્ઞાન કહેતા હોઈએ છીએ. તમે અહીંયા અત્યારે આત્માને જ્ઞાન કહો, તો વ્યવહારમાં વૃત્તિ જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. કથમ તરી અંતઃકરણ વૃત્તો જ્ઞાન વ્યવહાર આવી છે. જો તમે આત્માને જ્ઞાન કહો છો અને વૃત્તિને જળ કહો છો, તો વ્યવહારમાં તો અંતઃકરણ વૃત્તિને જ્ઞાન કહેવામાં આવે છે. ઘટાકાર વૃત્તિ એટલે ઘટક જ્ઞાન, પટાકાર વૃત્તિ પટક જ્ઞાન વગેરે. ઉપચારાદ એ તો માત્ર ગૌણ અર્થમાં કહેવામાં આવે છે.
ઔપચારિક અર્થમાં, મુખ્ય અર્થમાં નહીં. એટલે બીજા શ્લોકમાં જડે જડે પ્રકાશતા યેયમ સા પ્રકાશકૃતા ભવેદ દગ્ધૃત્વમાયસે પિંડે તથા વન્યકૃતમ ભવેદ. ખરેખર યથા હોવું જોઈએ માનું છું, યથા વન્યકૃતમ ભવેદ. પણ જડે પ્રકાશતા યા યમ જડે પ્રકાશતા, આ જડ વસ્તુ જે છે ને એમાં એ જડ વસ્તુ જે ભાસે છે, જેમ કે ઘટપટ વગેરે, કે પછી આપણી બુદ્ધિની વૃત્તિઓ પણ, અંતઃકરણ વૃત્તિ જે છે જેને જ્ઞાન કહે છે, ભાસે છે. યા યમ પ્રકાશતા સા પ્રકાશકૃતા ભવેત. એ તો વાસ્તવમાં આત્મા જે સ્વયં પ્રકાશ છે એને કારણે વૃત્તિ કે બધી વસ્તુ ભાસે છે. પ્રકાશકૃતા ચિત્તાદાત્મ અધ્યાસકૃતા, અથવા તો આપણે વૃત્તિને જ્ઞાન કહીએ ધારો ગૌણ અર્થમાં પણ, એ શેને કારણે? વૃત્તિ પોતાના વિષયને પ્રકાશિત કરે છે એમ પણ કહેવાય. જેમ ઘટાકાર વૃત્તિ છે એ ઘડાને પ્રકાશિત કરે છે. એટલે એટલા કારણે કે વૃત્તિ પોતાના વિષયને પ્રકાશિત કરે છે, માટે આપણે વૃત્તિને જ્ઞાન કહીએ છીએ. એટલે ઘટક જ્ઞાન એટલે શું? ઘડાના આકારની વૃત્તિ. એટલે કેમ જ્ઞાન? કારણ કે એ ઘડા નામના પદાર્થને પ્રકાશિત કરે છે. એટલે જડે પ્રકાશતા, આ વૃત્તિ સ્વયં જળ છે છતાં પોતાના વિષયને પ્રકાશિત કરે છે. તો વૃત્તિમાં હું પ્રકાશિત કરવા પણ ક્યાંથી આવે? પ્રકાશકૃતા ભવેત. એ આત્માના પ્રકાશને કારણે વૃત્તિ પોતાના વિષયને પ્રકાશિત કરે. જેમ કે એનું પરિશ્રમ કહ્યું ને, શ્રોત્રસ્થ શ્રોત્રમ મનસો મનોયત. આ કાન જે શ્રોત્રેન્દ્રિય છે એને સાંભળવાનું, એ સાંભળી શકે છે. કોને કારણે? ચૈતન્યને કારણે. તો શ્રોત્રેન્દ્રિયમાં પોતાના શબ્દ એ પોતાનો વિષય છે એને પ્રકાશિત કરવાની ક્ષમતા ક્યાંથી આવી? ચૈતન્યને કારણે. તેવી રીતે યા એમ જડે પ્રકાશતા, આ જડ જેવી બુદ્ધિવૃત્તિમાં પ્રકાશ એટલે પોતાના વિષયને પ્રકાશિત કરવાની ક્ષમતા જે આવી, સા પ્રકાશકૃતા ભવે. એ તો ચિત્તાદાત્મ અધ્યાસકૃતા, ચૈતન્ય જે છે અને વૃત્તિ છે એના અધ્યાસને કારણે આ વૃત્તિ ચેતનવંતી બની. એમ કહો કે આ ચૈતન્ય છે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું, એને કારણે બુદ્ધિ જે છે ચેતનવંતી બની. જેવી રીતે ડોલની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે તો પેલું પાણી પણ કેવું બની જાય? એ પણ પ્રકાશમય બની જાય. અને એ પણ બીજી વસ્તુને પેલા જેવી રીતે કોઈ રૂમ ખંડ હોય એના અંધકારને દૂર કરવાનું, જાણે કે દૂર કરી પ્રકાશિત કરી શકે. તો પાણીમાં પેલા ઓરડાને પ્રકાશિત કરવાની ક્ષમતા ક્યાંથી આવી? સૂર્યને કારણે. તે રીતે આ વૃત્તિ જે છે ઘટપટ વગેરે વિષયને પ્રકાશિત કરે. કોને કારણે? એમાં પ્રતિબિંબિત ચૈતન્યને કારણે. એ ત્યાં પણ જ્ઞાન અંશ તો ચૈતન્ય જ છે. એ વૃત્તિમાં જે પ્રકાશિત કરવાની ક્ષમતા છે એ જ્ઞાન અંશ તો ચૈતન્ય જ છે. દૃષ્ટાંત આપ્યું, દગ્ધૃત્વમાયસે પિંડે યથા વન્યકૃતમ ભવેદ. જેવી રીતે આયસે પિંડે, લોખંડના પેલા ગોળામાં દગ્ધૃત્વ, આ લોખંડનો ગોળો દઝાડતો હોય તો એને કોને કારણે છે? વન્યકૃતમ ભવેદ. એ તો પેલા અગ્નિને કારણે છે. લોખંડમાં તેવી રીતે, જેવી રીતે આ લાલ ચોળ જે આપણે જેને આગનો ગોળો કહીએ, એ આગનો ગોળો બે વસ્તુનો સંયોગ છે, લોખંડ અને અગ્નિનો. તેવી રીતે આપણે જેને વૃત્તિ કહીએ છીએ એ પણ બેનો સંયોગ છે. એક તો અંતઃકરણ, બીજું ચૈતન્ય. આ બેના સંયોગથી આ વૃત્તિ જ્ઞાનજન્ય. એમાંય પણ જેવી રીતે આગના ગોળામાં દઝાડનાર અંશ તો અગ્નિ જ છે, લોખંડ નહીં. અને તે રીતે વૃત્તિને પણ પ્રકાશિત કરનાર અંશ તો ચૈતન્ય છે, પેલી જળ વૃત્તિ નહીં. નનુ માસ્તુ જડસ્ય પ્રકાશતા તથાપિ પ્રકાશ રૂપ આત્મન ધર્મ પ્રકાશાંતરમસ્તુ. હવે નવી એક વસ્તુ લઈ આવ્યા. આ વૈશેષિક લોકો છે ને આત્માને દ્રવ્ય કહે છે. એમનામાં બધા આ સાત બધી વસ્તુઓ છે, પદાર્થો, એમાં દ્રવ્ય એક છે. આત્મા શું છે? દ્રવ્ય છે. એટલે એ કઈ આત્મા તો જળ છે અને ચેતનતા આત્માનો ધર્મ છે. જો સાંભળો,
આત્મા સ્વયં કેવો છે? ચેતનતારૂપી ગુણ ધરાવનાર દ્રવ્ય આત્મા છે. જેવી રીતે આ ફૂલ શું છે? સુગંધ રૂપી ગુણ ધરાવનારા ફૂલ છે ને. સુગંધ એનો ગુણ છે. ફૂલ એક વસ્તુ છે અને સુગંધ બીજી વસ્તુ છે. ફૂલ શું છે? ગુણ, સુગંધ રૂપી ગુણ ધરાવનાર છે અને સુગંધ શું છે? એ ગુણ છે. ફૂલને કોઈ ગુણી એટલે શું? ગુણ ધરાવનાર. ફૂલ કેવું છે? ગુણ ધરાવનાર. સુગંધ શું છે? ગુણ છે. એટલે આ લોકો શું કહે? ગુણ અને ગુણી બે વસ્તુ જુદા છે. ફૂલ જુદું અને સુગંધ જુદી. એવું એક રીતે કહેવું તો પડશે, કારણ કે આ ગુલાબ જે છે ને એ ફૂલ છે, એની સુગંધ એક પ્રકારની છે. ચંપો પણ ફૂલ છે, એની સુગંધ બીજા પ્રકારની છે. મોગરો પણ ફૂલ છે, એની સુગંધ વળી ત્રીજા પ્રકારની છે. એટલે સુગંધ અનેક પ્રકારની છે. માટે સુગંધ શું છે? ગુણ છે. એ ધરાવનાર ફૂલ જે છે એ અલગ છે. આ રીતે લોકો શું કહે? આ બધા નૈયાયિકની વાત કરી. નૈયાયિકો કહો, વૈશેષિકો કહો, શું કહે છે? કે ગુણ અને ગુણી જુદા છે, ધર્મ અને ધર્મી જુદા છે. જે માણસ બહુ સારો માણસ છે, એ સારાપણાનો ગુણ છે કે ધર્મ છે. જેમ કે અગ્નિ કેવો છે? ઉષ્ણ છે, ગરમ છે. આ ગરમ અગ્નિનો ધર્મ છે. અગ્નિ શું છે? આ ઉષ્ણતારૂપી ધર્મ ધરાવનાર છે. અગ્નિ પ્રકાશમય છે, તો અગ્નિ શું છે? પ્રકાશમયતારૂપી ધર્મ ધરાવનાર છે. આ રીતે એ લોકો ધર્મ અને ધર્મી કે ગુણ અને ગુણી જે છે એને જુદા માને છે. એની પર ચર્ચાઓ બધી છે. અને વેદાંતિન કહે કે ઉભા રહો ભાઈ, કેવી રીતે જુદા થયા? એ બે જુદા હોય તો બે ભેગા કરનાર કોણ? બે જુદી વસ્તુ છે ને, એક જ જગ્યાએ છે ને. અત્યારે તો ફૂલ પણ છે ને એની સુગંધ પણ છે. તો ફૂલને સુગંધને જોડનાર કોણ? કયા પ્રકારનો સંબંધ? એમ કરી પછી ટૂંકમાં વેદાંત એમ કહે છે કે ભાઈ આ ગુણ ને ગુણ જુદા હોય જ ના શકે. તમે સુગંધને ફૂલથી જુદી પાડો તો ફૂલ રહે જ નહીં ત્યાં. ફૂલપણું ફૂલનો ધર્મ હોય તો ફૂલપણાને દૂર કરો તો ફૂલ રહે ત્યાં આગળ. મનુષ્યત્વ માણસનો ગુણ છે. મનુષ્યત્વને જુદું કરો તો માણસ રહે જ નહીં. અને તેથી ગુણ વગર ગુણી હોય ના શકે અને ગુણી વગર ગુણ ના હોઈ શકે. મારે બે જુદા છે જ નહીં. તમે કલ્પના જ કરો છો બેનું જુદાપણું, પછી જુદાપણું તમે ખરેખર એનું જ્ઞાન થઈ ના શકે, એ તમે ખરેખર જોઈ ના શકો. હવે એ લોકો શું કહે છે કે આત્મા દ્રવ્ય છે અને ચેતનતા કે ચૈતન્ય પણ એનો ધર્મ છે. એટલે નનું માસ્તુ જડસ્ય પ્રકાશ. ચાલો ભાઈ, આ વૃત્તિ વગેરે જડ છે, માટે એ પોતાના વિષયને પ્રકાશિત કરે નહીં, આત્મા એમની દ્વારા પ્રકાશિત કરે. ટૂંકમાં આત્મા જ પ્રકાશિત કરે. એ વૃત્તિના માધ્યમથી આત્મા જ બધા વિષયને પ્રકાશિત કરે. નાના છિદ્ર ઘટોદર સ્થિતમાં, જેવી રીતે કહ્યું ને દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કે અંધારો ઓરડાની અંદર એક મોટો ઘડો મૂકેલો હોય, પણ ઘડાની અંદર તો એક બહુ જ તેજસ્વી દીવો છે, પણ ઘડાનું મોં ઢાંકી દીધેલું છે, તો દીવો કઈ ના કરી શકે. એ ઘડામાં તારે છિદ્રો પાડો તો કેટલાક કિરણો નીકળે, એ પોતાના માર્ગમાં આવેલા વિષયને પ્રકાશિત કરે. પ્રકાશિત કરનાર તો પેલો દીવો જ છે. તેવી રીતે આત્મા દીવો છે. અને આ દેહ ને આ સૂક્ષ્મ આ ઘડો છે. એ દ્વારા, એટલે ટૂંકમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર દ્વારા આત્મા જ મને પ્રકાશિત કરે છે. ઇન્દ્રિયો પ્રકાશિત નથી કરતી. આત્મા જ ઇન્દ્રિયોપી માધ્યમ દ્વારા વિષયને પ્રકાશિત કરે. આવી સ્પષ્ટ સમજતા માથાકૂટ ના થાય. તો તમે એમ માનો કે ઇન્દ્રિયો પ્રકાશિત કરે છે ત્યારે બી માથાકૂટ થાય. પહેલેથી જયારે સ્પષ્ટ નથી હોતી ત્યારે બધી બહુ લાંબી લાંબી ચર્ચાઓ થાય છે. આ બધા લોકો ભલે બહુ બુદ્ધિમાન છે, વૈશેષિકો ન્યાય બધા બુદ્ધિમાન છે, બધા ઋષિઓ છે, બધા પૂજ્ય છે આપણા માટે, પણ મૂળભૂત સમજ જયારે ના હોય ત્યારે આ જાત જાતની બધી ચર્ચાઓ થાય, જયારે વિવાદો થાય. ચર્ચા શું? વિવાદો થાય. એટલે કે નાનું માસ્તુ જડસ્થ પ્રકાશ. ચાલો ભાઈ, આ વૃત્તિ વગેરે જડ છે, માટે એ પોતાના વિષયને પ્રકાશિત કરે છે, એવું ભલે ના હોય. તથાપિ પ્રકાશ રૂપ આત્મનો ધર્મ, પણ પ્રકાશતા અને ચેતનતા તો આત્માનો ધર્મ છે. પ્રકાશાંતરમસ્તુ. તમે એમ કહો છો વેદાંતની લોકો કે આત્મા પ્રકાશ સ્વરૂપ છે, ભલે, અને એ વૃત્તિ દ્વારા પ્રકાશિત કરે છે, પરંતુ એ પ્રકાશ સ્વરૂપના આત્મા પ્રકાશ છે. એટલે આત્મા પ્રકાશ છે અને અન્ય પ્રકારનો પ્રકાશનો ધર્મ છે. એટલે કહે છે કે
પ્રકાશાંતરમ પ્રકાશરૂપ આત્મન ધર્મ અસ્તુ ધર્મ અસ્તુ. પ્રકાશરૂપ આત્મા છે એનો ધર્મ બીજો પ્રકાશ છે. તો બોલે આત્માનો અભાવ શક્ય ના બને, પણ આત્માનો જે પ્રકાશ છે ને, પ્રકાશરૂપ આત્માનો પ્રકાશ, એનો અભાવ કેમ ના હોય? જેમ કે સુષુપ્તિની અંદર આત્મા છે કરો પણ પ્રકાશ નથી. એટલે હવે જ્ઞાનની બીજી વ્યાખ્યા કરે છે કે ભાઈ જ્ઞાન એટલે પેલું પ્રકાશરૂપ આત્મા એ જ્ઞાન નહીં, પણ આત્માનો પ્રકાશ છે ને એ જ્ઞાન છે. આત્મા જુદો અને પ્રકાશ જુદો. આત્માનો ભલે અભાવ ના હોય પણ આત્માનો પ્રકાશનો અભાવ તો હોય ને. જેમ અગ્નિ ભલે ના હોય એવું ના બને, પરંતુ પેલા મણિ મંત્ર ઔષધિને કારણે અગ્નિની જે ઉષ્ણતા છે એને બાળવાની શક્તિ જે કુંઠિત થઈ જાય તો અગ્નિ છે બાળવાની શક્તિ નથી. તેમ આત્મા પણ એની પ્રકાશની શક્તિ ના હોય કેમ ના બને? જેવું સુષુપ્તિની અંદર આત્મા છે પરંતુ પ્રકાશ કરનાર અંદર, એ જ આત્માનું સ્વરૂપ છે. આત્મા તો જળ છે, પછી જાગે ત્યારે મન સાથે સંયોગ થાય ત્યારે એમાં પ્રકાશ રૂપતા આવે વગેરે વગેરે આવી કલ્પનાઓ કરે છે. પરંતુ એ શું કહે છે કે ભાઈ જ્ઞાનનો અભાવ એટલે અમે આત્માનો અભાવ નથી કહેતા, પરંતુ આત્માની પ્રકાશિત કરવાની શક્તિ જે છે ને એનો અભાવ કહીએ છીએ. આત્મા શક્તિમાન છે, પ્રકાશિત કરવું એની શક્તિ છે. કે આત્મા ધર્મી છે, પ્રકાશનો ધર્મ છે. આત્મા ગુણી છે, પ્રકાશનો ગુણ છે. હવે ગુણને ગુણને જુદા માને છે, એટલે ગુણી હોય તો ગુણ ના હોય એવું બને, ભાઈ જુદા છે ને. અને તેથી આત્મા પ્રકાશ રૂપ છે, પ્રકાશનો ધર્મ છે, માટે આત્મા હોય તો પ્રકાશ ના હોય. તો પેલે આત્માનો અભાવ એ જ્ઞાનનો અભાવ નહીં, પણ પેલા પ્રકાશનો અભાવ એ જ્ઞાનનો અભાવ કહેવાય કે નહીં? અમે પ્રકાશને જ્ઞાન કહેતા હોઈએ આત્માના, તો એનો અભાવ તો હોઈ શકે. એટલે કહે છે કે તદ અભાવસ્ય જ્ઞાનમિતિ. પ્રકાશ આત્માનો ધર્મ છે, એ ગુણ કે ધર્મ એનો અભાવ, એનો આપણે જ્ઞાનનો અભાવ કહીએ તો. એટલે કે આત્માનો અભાવની જરૂર નથી, માત્ર પ્રકાશના અભાવની જ જરૂર છે. વેદાંતને કહ્યું ને આત્માનો અભાવ હોય જ ના શકે, ભલે નથી ચાલે, પણ આત્માનો પ્રકાશ એનો અભાવ તો હોય ને, એને આપણે જ્ઞાનનો અભાવ કહીએ તો. ઈરી શંકા જડત્વાદી પ્રસક્ત્યા વારયતી. કે છે તમે આ પ્રકાશને આત્મા કરતા જુદો માનો તો આત્મા જળ બની જાય, અને તેથી પછી તો પ્રકાશ હોય જ નહીં. એ રીતે આ પ્રકારનો પ્રસંગ ઉભો થાય એવું દર્શાવીને આનું નિવારણ કરે છે પ્રકાશયથી. તો 419 શ્લોકમાં કહે છે પ્રકાશો નાત્મનો ભિન્ન ભેદે જાડ્યમ દ્વયોરપી જડયોર્નાત્મતા દૃષ્ટા યથાત્ર ઘટ શુક્લયોઃ. પ્રકાશ અને આત્મન ભિન્ન. આ પ્રકાશ છે કે ચેતનતા છે, આત્મા કરતા જુદી નથી. ભેદે જાડ્યમ દ્વયોરપી. જો આપણે આત્માને અને ચેતનતાને જુદા માનીએ તો આત્મા એ જળ બની જાય, ચેતનતા એ જળ બની જાય. ચેતનતા જળ બની જાય. વિચાર કરો કેમ? કારણ કે આત્મા કરતા બીજી વસ્તુ જળ હોય, એ પેલો પ્રકાશ આત્મા અન્ય હોય તો એ જળ બની જાય. અને જો પ્રકાશ ન તો આત્માને પ્રકાશિત કરનાર કોઈ ના હોય એ પણ જળ બની જાય. એટલે કે જાડ્યમ તો બંને વસ્તુઓ જળ બની છે એવો પ્રસંગ ઉપસ્થિત થશે. ભલે બની જાય. એ કહે છે, પહેલા ટીકાકાર સમજાવે છે આત્મ ભિન્ન પ્રકાશ અભ્યુપગમે. આ પ્રકાશ છે કે ચૈતન્યપણું છે એ આત્મા કરતા જુદું છે. આત્મા એક દ્રવ્ય છે અને ચેતનતા એનો ધર્મ છે. જો વૈજ્ઞાનિકો માનતા હોય છે, વૈશેષિકો માનતા હતા કે જેવી રીતે આ ચેતનતા તો આ પદાર્થનો ધર્મ છે, એની દ્રષ્ટિએ આ મેટર જે છે પ્રકૃતિ એ સત્ય છે અને ચેતનતા પ્રકૃતિનો ધર્મ છે એવું તો માનતા હોય. તો પ્રકૃતિ જળ છે, ચેતનતાનો ધર્મ છે, તેમ આત્મા જળ બની જાય અને ચેતનતાનો ધર્મ બની જાય. તો કહે છે કે આત્મભિન્ન પ્રકાશ અભ્યુપગમે યાવદ વિકારંતુ વિભાગ હેતિ ન્યાયન. આ એક બ્રહ્મસૂત્ર છે. યાવદ વિકાર યાવદ વિકારમ તો વિભાગ. યાવદ વિકારમ એ વ્યય થઈ ગયો. જ્યાં પણ વિકાર છે વિભાગ, તો ત્યાં વિભાગ હોવો જ જોઈએ. તો જ્યાં પણ વિભાગ છે ત્યાં વિકાર હોવો જોઈએ.
એટલે જ્યાં પણ વિભાગ ત્યાં વિકાર છે ત્યાં વિભાગ હોવો જોઈએ, તો જ્યાં વિભાગ છે ત્યાં વિકાર હોવો જોઈએ. ટૂંકમાં આ એક બાજુ રૂમાલ છે, બીજી બાજુ છે આ પેન. પેન જુદી છે અને રૂમાલ જુદો છે. બંનેનો વિભાગ થયો ને, વિભાગ અન્યોન્ય ભાવ. આ પેનમાં વસ્ત્ર પણ નથી, વસ્ત્રમાં પેન પણ નથી. બંને કેવા છે? પરસ્પર ભિન્ન છે. આવો જયારે પરસ્પર ભેદ હોય ત્યારે સમજવું કે આ પેન પણ વિકાર છે અને આ વસ્ત્ર પણ વિકાર છે. વિકાર એટલે શું? એનો પણ ઉત્પત્તિ છે, સ્થિતિ છે અને નાશ છે. આ વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ છે. જયારે બે વસ્તુ એકબીજા કરતા ભિન્ન હોય ત્યારે સમજવું બંને વિકારી છે, બંને નાશવંત છે, તે બંને જડ છે. વિકાર હોય ત્યાં જડતા હોય. વિકાર શું બતાવે છે? જડતા બતાવે છે. કારણ કે ચૈતન્ય વિકાર હોય જ નહીં. જે ચૈતન્ય છે એમાં કોઈ કહેવાનું પરિવર્તન ના હોય. જળ વસ્તુ કઈ છે? જેની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, નાશ છે, એટલે સતત વિકારશીલ છે. એટલે જ્યાં ભિન્નતા છે ત્યાં વિકાર છે, જ્યાં વિકાર છે ત્યાં જડતા છે. એટલે તમે આત્મા અને પ્રકાશ બે જુદા કહો તો બંનેનો વિવાદ થઈ ગયો ને. એટલે બંનેનો વિકાર આવી ગયો. વિકાર આવ્યો એટલે પરિવર્તન આવ્યું, એટલે જડતા આવે. ઇતિ શંકામ જડત્વા અને એટલે ઇતિ ન્યાય અને વિકારત્વાદ. તો શું થાય? આત્મા અને પ્રકાશ બે ભિન્ન હોવાને કારણે આત્મા એ વિકારી છે, પ્રકાશ પણ વિકારી છે, પણ આત્મા પણ જળ છે, પ્રકાશ પણ જળ છે. દ્વયો અપી જડત્વમ પ્રસજ્યેત ઇતિ. તેથી આ બંને જળ બની, બંને જળ બને એવો પ્રસંગ ઉપસ્થિત થશે. ઇતિ. હવે બીજી પાદ નોંધમાં કહે છે જ્ઞાનમ યદિ આત્મરૂપમ ન સ્યાત તરી જ્ઞાનમ એવ ન સ્યાત. આત્મા એક છે, જ્ઞાન બીજું છે. એ કહે છે કે આ જ્ઞાન ને આત્મા એક ન હોત. આપણે શું કહે છે? જ્ઞાન જ આત્મા છે, આત્મા જ જ્ઞાન છે. પણ જો આ જ્ઞાન ને આત્મા જુદા હોત તો જ્ઞાન તો જ્ઞાન જ ના હોત. તો આ જ્ઞાન જડ બની ગયો, જડ વસ્તુ પ્રકાશિત ના કરી શકે. એટલે કે છે ઇતિ જ્ઞાનતા અન્યથા અનુપત્તિ. શું તો દુનિયામાં અંધકારનો પ્રસંગ આવી જાત. આ જ્ઞાન જેને કહે છે આત્મા કરતા જુદું હોત તો જ્ઞાન જડ બની જાત, તો કશાને પ્રકાશિત ન કરી શકત ને, તો કશાનું જ્ઞાન જ ના હોત, અંધકાર થઈ જાત. પણ આપણે પ્રકાશ છે, આપણે જાણીએ છીએ. જાણીએ શું બતાવે છે? સ્વયં પ્રકાશ જ્ઞાન છે. આપણને વસ્તુનું જ્ઞાન છે શું બતાવે છે? કે જ્ઞાન છે. અને કેવું જ્ઞાન છે? સ્વયં પ્રકાશ. જે પરપ્રકાશ છે એને જળ કહેવાય. આ જ્ઞાનમાં પરપ્રકાશ હોય જળ બની ગયું હોય, પરંતુ સ્વયં પ્રકાશ જ્ઞાન છે, કારણ કે આપણને જ્ઞાન થાય છે. એટલે કે છે જ્ઞાનતા અન્યથા અનુપત્તિ જ્ઞાનસ્ય આત્મત્વે તર્ક હૈ. અને તેથી આત્મા અને જ્ઞાન એક જ હોવા જોઈએ. નહીતર તો જ્ઞાન જળ હોત, પણ જ્ઞાન સ્વયં પ્રકાશ છે, મારા આત્મા છે, અને તેથી આપણું જ્ઞાન છે. એ રીતે તર્ક દ્વારા સિદ્ધ કર્યું કે આત્મા જ્ઞાન એક જ હોવા જોઈએ. ઇતિ તર્ક પ્રમાણ શાસ્ત્ર. આ શું છે? અનુકૂળ તર્ક છે, શાસ્ત્ર પ્રમાણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વગેરે કહેવામાં આવે છે. એમાં બ્રહ્મ અને આત્માને જ્ઞાન સ્વરૂપ બતાવ્યું, એ મૂળ પ્રમાણ છે અને એને અનુકૂળ તર્ક છે. જાડ્યસ્ય ભેદ વ્યાપકતા. જાડ્યસ્ય ભેદ વ્યાપકતા એટલે શું? જ્યાં આગળ ભેદ હોય ત્યાં જડતા હોવી જોઈએ. જ્યાં ભેદ હોય ને ત્યાં જડ. કહ્યું ને ભેદ હોય ત્યાં વિકાર હોય, વિકાર હોય ત્યાં જડતા હોય. બે વસ્તુ ભિન્ન હોય એટલે બંને વસ્તુ એકબીજાને મર્યાદિત કરનારી થઈ ગઈ ને. એમાં શું છે કે જ્યાં આ પેન છે ત્યાં રૂમાલ નથી, રૂમાલ જ્યાં પેન નથી, એટલે આ પણ દેશમાં મર્યાદિત, આ પણ દેશમાં મર્યાદિત. એટલે કાળમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત. આની ઉત્પત્તિ, આની ઉત્પત્તિ, આનો નાશ, આનો નાશ. આ વિકારી, આ પણ વિકારી. જ્યાં ભેદ હોય ત્યાં વિકાર છે અને જડતા છે. એટલે જાડ્યસ્ય ભેદ વ્યાપકતા. જ્યાં પણ ભેદ હોય ત્યાં જડતા હોવાની છે. ઘટ રૂપાદો પ્રમીયતે. તો આ ઘડો કહો અને રૂપ એટલે રંગ. આ ઘડો એક વસ્તુ છે, આ લાલ રંગ બીજી વસ્તુ, એવું લોકો કહે. તો ઘડામાં એના રંગની અંદર પણ આપણે જોઈએ છે કે આ જ્યાં આગળ ભેદ છે ત્યાં જડતા છે. ઇતિ જ્ઞાને ભેદ અભ્યુગમ અસ્તિ જડતામ સાધયે. તેથી આ જ્ઞાનને પણ પ્રકાશ આત્મા કરતા જુદો માનીએ તો એ જ્ઞાન પણ જડ બની જાય.
એટલે બ્રહ્મસૂત્રનો અહીંયા આગળ આધાર લેવામાં આવ્યો. બહુ સુંદર રીતે બતાવ્યું. આવી જાતની ચર્ચા તમને ભાગ્ય અત્યારે જોવા મળે છે. આ પ્રકારની જે જ્ઞાનના અભાવની ચર્ચા છે એ અત્યારે તો બધા વેદાંતના બીજા ગ્રંથોમાં હશે, પણ આપણા આ ગ્રંથોમાં ભાગ્યે જ જોવા મળતી હોય. દ્વયો અપી જડત્વમ પ્રસજ્યેત. એટલે વેદાંત કહે છે કે ભાઈ તમે આ જ્ઞાનને આત્મા કરતા જુદું માનો તો આત્માને જડ બને, વિકારી બની જાય, જડ બની જાય, અને જ્ઞાનમાં વિકારી બને, જડ બને, બંને જડ બની જાય. ઈષ્ટ આપણું ભલે બહુ સારું કહે છે. પેલો કહે છે કે ભલે બંને જડ હોય, અમે ક્યાં ના પાડીએ છીએ. એને ઈષ્ટાપત્તિ કહેવાય. ઘણી વાર આપણે દલીલ કરતા કરતા એવી સ્થિતિમાં પહોંચીએ કે પેલાના જ પક્ષના બની જઈએ. આપણને એમ કે આપણે બહુ બુદ્ધિશાળી એવું દલીલ કરતા કરતા છેવટે પેલાને સાચો ઠેરવી એવું થયું કે આ સાચું કહે એટલે અમે એ જ કહીએ છીએ ને ત્યારે. પેલો કહે છે કે બંને જડ બની તો સાચું. ઈષ્ટાપત્તિ તો કે નહીં નહીં, ઈષ્ટાપત્તૌ તું ઘટ તદગત શુક રૂપયો હોય જડત્વાદ અનાત્મત્વ પ્રસક્તિ. તો શું થઈ જાય? આ ઘડો જુદો અને એનો રંગ જુદો, અને બંને કેવા છે? ભેદભાવ છે, વિકાર છે, જડતા છે અને અનાત્મા છે. એટલું તો એ લોકો સ્વીકારે. ઘડો આત્મા નથી એટલું સ્વીકારે છે. વૈશેષિક લોકો કે નૈયાયિકો કે ભાઈ આ ઘડો તો અનાત્મા છે, તો બધા સ્વીકારે છે. અને ઘડાનો રંગ પણ અનાત્મા છે. હવે શું થયું? તમારે કહેવા પ્રમાણે ઘડો જુદો અને રંગ જુદો. રંગ શું છે? એનો ગુણ છે. એટલે ઘડો દ્રવ્ય છે, ઘડો જુદો અને રંગ જુદો. તો બંને વિભક્ત છે એટલા માટે ઘડો પણ વિકારી, રંગ પણ વિકારી. ઘડાની ઉત્પત્તિ, રંગની પણ ઉત્પત્તિ. ઘડો પણ નાશવંત, રંગ પણ નાશવંત. ઘડો પણ વિકારી, રૂપ પણ વિકારી, રંગ પણ વિકારી. એટલે જડ. તો જે રીતે ઘડો જડ છે અને રૂપ રંગ પણ જડ છે અને આત્મા નથી. એટલે જે આત્મા જડતા હોય ત્યાં આત્મા પણ ના હોય. તો હવે આત્માને જ્ઞાન જોતો તો બંને આત્માને જ્ઞાન બંને જડ હોય તો આત્મા પણ ના હોય, એટલે આત્મા જ ના હોય. અનાત્મત્વ પ્રસક્તિ. જેમ ઘડો અને રંગ બંને ભિન્ન છે, વિકારી છે, જડ છે, પણ આત્માને તેવી રીતે આત્મા અને પ્રકાશ પણ જો એકબીજા ભિન્ન હોય તો એ લોકો વિકારી હોય, જડ હોય તો અનાત્મા હોય. એટલે આત્મા જ અનાત્મા બની જશે. આ રીતે પ્રકાશને આત્મા કરતા જુદો ગણો તો આત્મા જ અનાત્મા બની જાય એવો પ્રસંગ આવશે. આત્માને તો લોકો સ્વીકારે છે. આ રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે નક્કી થયું. આત્મા અને જ્ઞાન કે ચૈતન્ય જુદા ના હોઈ શકે. તેવી રીતે આત્માને આનંદ પણ જુદા ના હોઈ શકે. આત્મના આનંદ રૂપતામ સ્ફુરયતુમ ઉક્ત ન્યાયમ સુખે બી અતિદિશતી. આ જ ન્યાય, આજ જે આપણે રીત અમે બતાવી ને, આત્મા અને જ્ઞાનની એક ઐક્ય પુરવાર કરવા માટે આપણે જે ન્યાય કે રીત બતાવી, તર્ક બતાવી, યુક્તિ બતાવી, એ જ યુક્તિ આત્માને સુખ કે આનંદ માટે વાપરે છે કે આનંદ અને આત્મા પણ જુદા ના હોઈ શકે. ન ભિન્નમ 420 શ્લોકમાં કહે છે ન ભિન્નમ હિ સુખમ તાભ્યામ ભેદે ત્રિષ્વપ્યનાત્મદા યથાન્ય દેહ ગૌરત્વ દીપાનામ હિ પ્રતીતિતઃ. બહુ બધા જૂના જમાના દ્રષ્ટાંત આપે છે, પણ બહુ વ્યવસ્થિત દ્રષ્ટાંત છે, અસરકારક છે. એટલે સચોર દ્રષ્ટાંત છે બધા. છે દ્રષ્ટાંત બધા બહુ દેશી દ્રષ્ટાંતો, દેશી છે બધા, પણ છે સચોર. હવે આપણે એક તો નક્કી થયું કે આત્મા અને જ્ઞાન તો એક જ છે. હવે સુખ શું વસ્તુ છે? એ ન ભિન્નમી સુખમ તાભ્યામ. આ સુખ જે કહેવાય છે પણ આત્મા અને જ્ઞાનથી જુદું ના હોઈ શકે. ભેદે ત્રિષુ અપી અનાત્મતા. જો સુખ ભિન્ન હોય તો આત્મા, જ્ઞાન અને સુખ ત્રણે જડ બની જાય. પછી ભેદ આવે ને એટલે વિકાર આવે, એટલે જડતા આવે. એ યુક્તિ અપનાવવાની. એટલે કે જે ભેદે સ્વીકૃતે ત્રિષુ, ત્રણેયની અંદર એટલે શું? આત્મા, પ્રકાશ, સુખ પદાર્થેષુ. આત્મા, જ્ઞાન અને સુખ, આ ત્રણેયમાં અનાત્મતા સ્યાત. એ ત્રણ અનાત્મા બની જાય. જેમ આત્મા ને જ્ઞાન જુદા હોય તો બંને અનાત્મા બની જાય, તેવી રીતે આત્મા, જ્ઞાન ને સુખ જુદો હોય તો એ ત્રણેય અનાત્મા જ બની જાય.
પેલો કે ના ના, આત્મા એ જ્ઞાન તો આત્મા છે, પણ સુખ અનાત્મા છે, એવું કેમ નહીં? ન કેવલ અન્ય તરફ છે, એમાંની એક જ વસ્તુ અનાત્મા હોય અને બીજા બે આત્મા, એવું ના બને. કારણ કે ત્રણ સત્યમ જ્ઞાન અનંતમ કે સચ્ચિત આનંદ, આ સત ને ચિત્ત તો આત્મા છે. આનંદ આત્મા નથી. આનંદ પાછો ધર્મ થયો. ધારો કે એ આનંદ આત્મા નથી, આનંદ આત્માનો ગુણ છે, એવું પણ એ લોકો માને. એટલા માટે કે જો ગુણ છે એટલે તમારે કર્મ કરવું પડે ને તો ભાઈ તમને સ્વર્ગ મળે ને તો ભાઈ તમે આનંદ ભોગવી શકો, વગેરે વગેરે. અત્યારે આત્મા દુઃખી છે, પછી સુખી બને. અરે પણ સુખ જો આત્મા કરતા જુદો હોય તો સુખનો અનુભવ જ ના થાય. જુદું છે ને. જેવી રીતે જ્ઞાનને આત્મા કરતા જુદું ગણીએ તો આત્મા અજ્ઞાન એટલે જળ અંધકારમય બની જાય. જળ એટલે અંધકારમય. તેવી રીતે સુખને પણ જો આત્મા કરતા જુદું માનવામાં આવે તો સુખ પણ જળ બની જાય અને આત્મા કેવો બની જાય? એ પણ અંધકારમાં બની જાય. સુખ અંધકારમાં બની જાય અને આત્મા કેવો બની જાય? સુખના અભાવવાળો બની જાય. આત્મા બોલે પણ સુખ જ રહે ને. પછી કે સુખ અંધકારમાં હોય તો સુખ છે નક્કી થાય જ નહીં. કોઈ વસ્તુનું હવાપણું ક્યારે સિદ્ધ થાય? એ જયારે આત્માથી પ્રકાશિત હોય ત્યારે. પરંતુ જયારે સુખ આત્મા કરતા જુદું હોય ત્યારે એ પણ અંધકારમાં બની ગયું. સુખનું હવાપણું નક્કી ના થાય. અને તેથી એવું ના બને કે આત્મા અને જ્ઞાન આત્મા છે, એક છે, અને સુખ જુદું છે. અને તેથી એ પણ ત્રણે ત્રણ એક સાથે જવા જોઈએ, જે ત્રણે અનાત્મા બની જાય. ત્રણેણામ ભેદશાળીનામ અનાત્મત્વે દૃષ્ટાંતમાં. આ ત્રણ વસ્તુ જુદી હોય ત્યારે કેવી અનાત્મા છે એનું દૃષ્ટાંત આપે છે. ત્રણ વસ્તુ જુદી હોય ત્યારે અનાત્માનું દૃષ્ટાંત આપે છે. આપ્યું યથા અન્ય દેહ ગૌરત્વ દીપાનામિ પ્રતીતિત. અન્ય દેહ, બીજા કોઈનો દેહ, એનું ગોરાપણ અને એને પ્રકાશિત કરનાર દીવો. અહીં દીવો છે, કોઈ વ્યક્તિ છે, આપણે જોઈએ છે. વ્યક્તિના દેહને જોયો, એના ગોરાપણાને જોયો અને દીવાને જોયો. આ ત્રણેય વસ્તુ એક બધા જુદી છે. દીવો જુદો, ગોરાપણો જુદું અને ગોરો જુદો. એટલે કે આ વ્યક્તિમાં દેહ જુદો. કે એ લોકો દેહને ગોરાપણ જુદું માને છે, એટલા માટે દ્રષ્ટાંત આપીએ છીએ. તો એ બધા અનાત્મા છે. તેવી રીતે એટલે ત્રણેણામ ભેદશાળીના અનાત્મત્વે, એ બધાની પ્રતીતિ થાય છે પણ અનાત્મા છે. કારણ કે દીવો આત્મા નથી, એનું ગોરાપણું ગૌરત્વ આત્મા નથી, દેહ પણ આત્મા નથી. આ ત્રણ છે ત્યાં કેવું છે? અનાત્મત્વ છે. તેવી રીતે આત્મા અને જ્ઞાન અને પાછું સુખ, એ ત્રણ હોત તો એ ત્રણ અનાત્મા જ બની જાય. અને તો પછી સુખને અનાત્મા કહેવામાં આત્મા અનાત્મા બની જાય. અને આત્મા, જ્ઞાન અને સુખ એટલે સચ્ચિત આનંદ, આ ત્રણે એક જ છે. એટલે આત્માનું જ્ઞાન પણ બતાવ્યું, સુખ પણ બતાવ્યું. ત્યાં આપણે ચર્ચા કાલે કરીશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.